એ શુદ્ધાત્માનો વિકલ્પ થઈને જીવે છે. એનો ઓલ્ટરનેટિવ, એનો સબસ્ટિટ્યુટ થઈને જીવે છે. એટલે ઓલ્ટરનેટિવ થઈને જીવે એને અહંકાર કહેવાય. બરાબર. અને વિકલ્પ ઉડી જાય એટલે એ પછી શુદ્ધાત્મા થઈ ગયા, એટલે પછી એ નિર્વિકલ્પ કહેવાય. બરાબર. એટલે આ દાદા ભગવાને જે દ્રષ્ટિ આપી, નિશ્ચય દ્રષ્ટિ, કે બધાને નિર્વિકલ્પ બનાયા. બરાબર. બધાના વિકલ્પ હવે ઉડી ગયા. હા. તો કે વિકલ્પ ઉડ્યો એટલે એ વિકલ્પ ક્યારે ઉડે? અહંકાર ઉડે એટલે વિકલ્પ ઉડે. હા. અહંકાર ઉડે એટલે વિકલ્પ ઉડે. એટલે આ અહંકાર. બરાબર. બરાબર સમજાઈ ગયું? હા. આમાં કઈ સરસ. પ્રશ્ન હોય તો પૂછી લે. ના. તો આપણે વિધિ થઈને બધું કામ કરતા હોઈએ તો એ સુખ પરમેનન્ટ ના હોય ને? જો કામ કોણ કરે? વિધિ. વિધિ કામ કરે કે ના કરે? હા, કરું ને. તો વિધિને કામ કરવું પડે કે ના કરવું પડે? કરવું પડે. તો કે વિધિ કામ કરે, પણ આપણે તો હું શુદ્ધાત્મા છું, હું મન વચન કાહી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું, હું અકર્તા છું, બધું જાગૃતિ ખરી કે નહીં? હા, ખરી ને. એટલે કામ કરનારી વિધિ કામ કર્યા કરે અને આપણે જોનારા, આપણે જ્ઞાતા શુદ્ધાત્મા, આપણે એને જોયા કરીએ, જાણ્યા કરીએ. હા. સમજાય? હા. એટલે વિધિ હવે થઈ ના જવાય. બરાબર. એ જે આખું જે થાય ને, એટલે વિધિ થઈ ના જવાય. તારે આટલું ધ્યાન રાખવું કે આટલું આપણે આપણો વિકલ્પ ઉડ્યો એટલે આપણે શુદ્ધાત્મા થયા. હા. ચાલો આગળ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હરેન્દ્રભાઈ? હા, કોનો પ્રશ્ન છે હવે? હરેન્દ્રભાઈ, હરેન્દ્ર શાહ, મુંબઈ. જય સચ્ચિદાનંદ. બોલો. જય સચ્ચિદાનંદ. પ્રશ્ન ના પૂછતા, સહેલા પૂછો. મારી આગળ પ્રશ્ન જ નથી. આ એક સહજ ભાવે આજે વસ્તુ આવી વાત કરી રહ્યો છું. હા હા. દાદા ભગવાન એમ કે છે કે આ જ્ઞાન આપ્યું, પણ આ જ્ઞાન ક્રિયાકારી થતા અથવા પરિણામ પામતા વધુમાં વધુ કેટલો ટાઈમ જાય? તમારો અવાજ થોડોક ધીમો છે. જ્ઞાન ક્રિયાકારી થતા આ જ્ઞાન આપ્યા પછી આ જ્ઞાન પરિણામ પામતા આપણા ઓલામાં કેટલા વર્ષ લાગે? ઓહો, એટલે એવું છે કે તમે 5 આજ્ઞામાં રહો તો 14 વર્ષમાં આ જ્ઞાનની પૂર્ણાહુતિ થાય. એટલે આ જ્ઞાન જેમ છે એમ સમજાઈ જાય. બરાબર? મને સમજ. 5 આજ્ઞામાં રહો એટલે 14 વર્ષમાં પૂર્ણાહુતિ થાય. બરાબર. અને આજ્ઞામાં જેટલા કાચા પડ્યા એટલું લંબાઈ જાય. બરાબર. હવે તો બીજું શું પૂછ્યું? મને સંભળાયું નહીં. નહીં, એટલે કોઈ કારણથી સિન્સિયરિટી નથી અને 14 વર્ષોથી આગળનો ટાઈમ ગયો પણ હજી જ્ઞાન પરિણામ પામતું નથી, તો એટલી આપણી સિન્સિયરિટી કાચી. હા, સિન્સારિટી એટલે આજ્ઞામાં રહેવા માટેની સિન્સારિટી. હા, આજ્ઞામાં રહેવા માટેની જ વાત થાય છે. એનું મૂળ સેન્ટર છે 5 આજ્ઞા. બરાબર. મૂળ સેન્ટર છે 5 આજ્ઞા. 5 આજ્ઞા. એટલે 5 આજ્ઞામાં રહ્યા 14 વર્ષે પૂર્ણાહુતિ થાય. અને 5 આજ્ઞામાં રહેવામાં જેટલું કાચા પડ્યા, આજ્ઞામાં રહેવામાં કઈ રીતે કાચા પડીએ? તો કે સિન્સિયરિટી કરતા પહેલો આવે નિશ્ચય. નિશ્ચયની કચાશ. રાઈટ. નિશ્ચયમાં જેટલા કાચા પડે ને, હવે સિન્સિયરિટી તો છે. બરાબર. કારણ કે જે શુદ્ધાત્માનું સુખ ચાખ્યું, શુદ્ધાત્માનું સુખ ચાખ્યું એટલે એની અંદર પાકી શ્રદ્ધા બેસી ગઈ. એટલે એને લઈને સિન્સિયરિટી છે, એની અંદર પાક્કું હોય કે મારે આજ્ઞામાં રહેવું જ છે. બરાબર. પણ નિશ્ચયનો ભાગ જે કાચો પડે એટલે એને લઈને પછી થોડું આગુ પાછું થયા કરે. બરાબર. એટલે એ ભાગ રે.
બાકી મહાત્માઓને સામાન્ય ભાવે કેવું હોય, હા કોઈ પણ મહાત્મા હોય ને એને અંદર પાક્કા પાયે એવું હોય કે મારે આજ્ઞામાં રહેવું છે. બરાબર. એને કોઈની સાથે ઝઘડો થઈ જાય, ફાઇલ નંબર 2 જોડે ઝઘડો થાય, 5 જોડે ઝઘડો થયો, તે કોઈને ક્યારે એવો વિચાર ના આવે કે પહેલા એકવાર આને જરા ઠેકાણે પાડી દઉં પછી આજ્ઞામાં રહીશ. બરાબર. દાદાએ બતાવ્યું છે ને, પ્રતિબંધ કરી લેવા, પછી પ્રતિબંધ કરી લઈશ. એક વાર બતાવી દઉં, એવું થાય ખરું? પણ હવે અત્યારે તો એવા ભાવ છે નહીં. અત્યારની જ વાત છે ને. હા, અત્યારે એ ભાવ નથી. એટલે શું કહેવામાં આવ્યું કે સિન્સિયરિટી છે, બરાબર, પણ નિશ્ચયમાં કાચા પડીએ. રાઈટ. નિશ્ચયમાં કાચા પડવાનું કારણ શું? તો કે આજ્ઞા અને આજ્ઞાનું મહત્વ એ હજી જેમ છે તેમ સમજે એવું નથી. બરાબર, બરાબર. આજ્ઞા અને આજ્ઞાનું મહત્વ, રાઈટ. એટલે આજ્ઞાની કિંમત જો સમજાય તો પછી એને રેડું મૂકે નહીં. રાઈટ. એટલે દાદા ભગવાન જે એક્ઝામ્પલ આપતા હતા કે તમે લગ્નમાં ગયા હો, બરાબર, અને બધા દાગીના બધા પહેરીને ગયા હોય, અને ભાઈ રાતના ઘરે આવતા 12 વાગી જાય. બરાબર. ઘરે આવતા 12 વાગી જાય, રાઈટ. કે પેલા બેન થાકી ગયા હોય અને સુઈ જવું હોય, તો દાગીના કાઢીને ટીપોઈ પર મૂકીને સુઈ જાય? ના, ન સુવે. તો કે એને દાગીનાની કિંમત છે એટલે દાગીનાને રેડો ના મૂકે. બરાબર. તિજોરી ખોલે, બોક્સ કાઢે, બોક્સમાં ગોઠવી દે બરાબર, પાછળ જગ્યાએ બોક્સ મૂકે, લોક મારે, લોક વ્યવહાર ચેક કરે, પછી સુઈ જાય. બરાબર. તો કેમ આવું થયું? તો કે એને એ સોનાના કે ડાયમંડના દાગીનાની કિંમત છે. બરાબર. આ 5 આજ્ઞા તો આપણને વગર મહેનતે મળી છે ને. એક્ઝેક્ટલી, કૃપાનું ફળ. એટલે પછી એની કિંમત સમજાઈ રહી. એટલે જેમ જેમ એની કિંમત સમજાય એમ એમ નિશ્ચય વાળો ભાગ પાકો થતો જાય. બરાબર. પણ જેટલી સિન્સિયરિટી અને જેટલો નિશ્ચય પાકો, એમ આ જ્ઞાન જેમ છે એમ આપણને પરિણામ પામી જાય એ તો નક્કી. સિન્સિયરિટી આવે ને એટલે કે નિશ્ચય પહેલા નિશ્ચય આવે. હા. એટલે આ નિશ્ચય કયા આધારે આવે? તો કે આજ્ઞાની સમજ અને આજ્ઞાની કિંમત. રાઈટ. આજ્ઞાની સમજ અને આજ્ઞાની કિંમત એના આધારે નિશ્ચય આવે. બરાબર. પછી એકવાર નિશ્ચય થયો ને સિન્સિયરિટી તો છે જ. તમારો અવાજ કટ થઈ રહ્યો છે. ના, સંભળાય છે હરેનભાઈ. વોલ્યુમ ગયો તમારો. એટલે ના, આજ્ઞાની સમજણ અને આજ્ઞાની કિંમત, રતિભાઈ ડિસ્કનેક્ટેડ આ બે વસ્તુ ના, સમજાય. ના, ચાલે છે. ઓકે, ગોટ ઇટ. આ બે વસ્તુ સમજાય એટલે પછી આજ્ઞામાં રહેવાય. બરાબર. એટલે આ તો બહુ પહેલા પણ વાત થયેલી છે કે આ ક્યાં કાચા પડીએ છીએ આપણે. બરાબર. એટલે જે વસ્તુની તમને કિંમત સમજાય ને એને તમે રેડું મૂકો નહીં. બરાબર. એ વાતમાં તમે ચોક્કસ થઈ જાવ. રાઈટ. એટલે આજ્ઞાની કિંમત સમજાય. બરાબર. એટલે આમ બહુ સિમ્પલ છે. હા. કે જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ત્યારે તમને અંદર જે આનંદ થયો એના આધારે પાકી શ્રદ્ધા બેસી ગઈ કે આ મને છેલ્લામાં છેલ્લું ને સાચી વસ્તુ મળી ગઈ. બરાબર. પછી એટલે કે સિન્સિયરિટી ઉભી થઈ ગઈ. રાઈટ. પછી ધીમે ધીમે જેમ જેમ સમય જાય એમ એમ આજ્ઞા અને આજ્ઞાની કિંમત, બરાબર, એ બંને સમજાતી જાય. રાઈટ. એટલે દાદા ભગવાન નતા કહેતા કે તમને 5 આજ્ઞા આપીને અને આ દ્રષ્ટિ આપી એટલે તમને 24 કલાકનું હલતા ફરતા ખાતા પીતા ઉઠતા બેસતા સામાયિક રે એવું તમારા હાથમાં આપી દીધું. બરાબર. બરાબર છે. બરાબર. પછી તોય આપણને કિંમત સમજાય નહીં. એટલે શું કે છે કે આ ક્રમિક માર્ગમાં તો ભગવાન મહાવીર હતા ત્યારે પેલો પુણ્યો શ્રાવક 48 મિનિટનું સામાયિક કરતો હતો તો એની કેટલી મોટી કિંમત હતી. બરાબર. એટલે જયારે પેલું સૈનિક રાજાએ વાત કરી કે મારી નરક ગતિ કેવી રીતે જાય,
બરાબર. આ એક આપ્યું હતું કે ભાઈ તારા રાજ્યમાં જે આ શ્રાવક છે, પુણ્યો શ્રાવક, હા તો કે એ જે સામાયિક કરે છે, એક દિવસ એક સામાયિક નું તું એક ફળ લઈ આવ તો તારી નર્ક ગતિ ટળી જશે. બરાબર. આ જે વાત હતી ને, હા એક સામાયિક ની આટલી મોટી કિંમત છે, રાઈટ. પુણ્ય શ્રાવકના સામાયિક ની આટલી મોટી કિંમત છે, એવું બધા બરાબર. સમજે ખરા. રાઈટ. ને દાદા ભગવાને આપણને જે આપ્યું છે, FaceTime video. FaceTime video. પુણ્ય શ્રાવકનું સામાયિક આપ્યું છે. રાઈટ. હવે તમે વિચારો કે તમને સામાયિક ની કિંમત સમજે, તમે છોડો ખરા? ના, ન છોડીએ, ચોક્કસ વાત છે. હું તમને એક સાદો દાખલો આપું. ઘરમાં છોકરાઓ હોય, 12th કે કોલેજમાં ભણતો હોય, બરાબર. અને એની પરીક્ષા નજીક આવી હોય, બરાબર. પરીક્ષા નજીક આવી હોય, યસ. અને એનો કોઈ ફ્રેન્ડ આવે કે ચાલ ને કે હવે આ બોર થઈ ગયા છે, આ હમ. મલ્ટીપ્લેક્સમાં નવું પિક્ચર આવ્યું છે, ચાલ આપણે જોઈ આવીએ. FaceTime video. તો કોઈ હિસાબે જાય ખરો? ના, ન જ જાય. કોઈ હિસાબે ના જાય, કારણ કે જાણે કાલે આવતીકાલે એક્ઝામ છે, રાઈટ. અત્યારે 3-4 કલાક બગાડવા પોસાય નહીં. નહીં. તો કે આટલી એક્ઝામ હોય ને આટલી કિંમત સમજાય છે ને, તોય પોતે સમય બગાડતો નથી. બરાબર. પણ આપણને આજે કૃપાથી પ્રાપ્ત થયું, રાઈટ. વગર મહેનતે પ્રાપ્ત થયું, બરાબર. એટલે આ જલ્દી કિંમત સમજાતી નથી. બરાબર. આટલું જ છે, બીજું કઈ નહીં. રાઈટ. એટલે જેમ જેમ કિંમત સમજાય એમ એમ નિશ્ચય પાકો થતો જાય, અને નિશ્ચય પાકો થઈ ગયો તો ભાઈ કામ થઈ ગયું. બરાબર. એટલે આપણે બોલીએ ખરા કે મારો નિશ્ચય પાકો છે, પણ ખબર કેવી રીતે પડે કે આ સત્સંગમાં જવાનું હોય તો આપણને કોઈ રાઈડ મળી જાય તો દોડતા સત્સંગમાં જઈએ. બરાબર. અને રાઈડ ના મળી તો શું કરીએ? બરાબર છે, બહાના કાઢીએ. કઈ ના જાય, ઘરે બેઠા કરી લઈશું. બરાબર. આપણને સત્સંગની કિંમત છે, વેલ્યુ છે, બધું જ છે, નથી એવું નહીં. રાઈટ. હવે સત્સંગમાં જવાનું હોય અને સામે બીજું કઈક ફંક્શન કે બીજું કઈક હોય, એમ કે ઘરમાં કોઈ કામ, કોઈની પરીક્ષા હોય, કોઈ માદું પડે તો આપણે શું કરીએ? જવા દો, આજે નથી જવું, પહેલા આ ફાઇલનો નિકાલ કરીએ. અને પેલી ફાઇલ આપણને કહે મારે કઈ જરૂર નહીં, તમે જાઓ સત્સંગમાં, તમે જાઓ. બરાબર છે. તોય આપણે ફાઇલને ચોંટીએ કે ના ચોંટીએ? રાઈટ. ચોંટી જઈએ. સમજાય? એટલે નિકાલી રાગ એ ભાગ આખો ઉભો થાય. ત્યાં આપણને ખબર પડે કે આપણને આ ખરેખર સત્સંગની વેલ્યુ સમજાય છે. બરાબર. આપણે બોલીએ ખરા કે વેલ્યુ છે, કિંમત છે, બધું કહીએ, બીજાને સમજાવીએ. રાઈટ. આ જે સંજોગ ભેગા થાય ને ત્યારે ખબર પડે. રાઈટ. જેને સત્સંગની વેલ્યુ હોય તો દાખલા તરીકે એક દાખલો આપું. 9 થી 12 નો સત્સંગ હોય અને સત્સંગ પહેલા ચા નાસ્તાની વ્યવસ્થા કરી હોય. બરાબર. અને આપણને આ બોમ્બે નો ટ્રાફિક છે એટલે પહોંચતા 9 વાગી ગયા. રાઈટ. તો મન શું બતાવે કે 3 કલાકનો સત્સંગ તો છે જ ને, તો જ્યાં ચાવા પીને ફ્રેશ થઈને પછી જઈએ તો સત્સંગમાં ધ્યાન સારું રહેશે. બરાબર. પછી એનું સાંભળે કે ના સાંભળે? બરાબર. તો કે એનું સાંભળ્યું એટલે ત્યાંથી આપણને ખબર પડે કે એની કિંમત સત્સંગની છે કે કિંમત ચા નાસ્તાની છે. ચા નાસ્તા. એક્ઝેક્ટલી. હવે આ નાની નાની વસ્તુ જે આપણે આજુબાજુ બને છે ને એના આધારે ખબર પડે. એની આધારે એક્ઝેક્ટ બેરોમીટર થઈ. એટલે જેમ જેમ આ સત્સંગની કિંમત સમજાતી જાય, એટલે કે આ 5 આજ્ઞાની કિંમત સમજાતી જાય, એમ એમ એ નિશ્ચય વાળો ભાગ પાકો થતો જાય. બરાબર. નિશ્ચય પાકો થઈ ગયો એટલે પછી ચાલો. બરાબર. પૂછો આગળ, ચાલો.
ઓકે સાહેબ, Okay. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હેમાબેન, હેમાબેન અનમ્યુટ કરો. હા, હા, okay. કર્યું, બોલો કર્યું. બોલો. જય સચ્ચિદાનંદ. હા બોલો એમાં જય સચ્ચિદાનંદ બધા આપતા પુત્રોને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારા બે પ્રશ્નો છે. એક હમણાં જ એક પછી એક પૂછો શાંતિથી. અચ્છા, ડિસ્ચાર્જ કર્મ અને ચાર્જ કર્મ વખતે આત્મા હાજર હોય એ પ્રશ્ન ડિસ્ચાર્જ કર્મ અને ચાર્જ કર્મ વખતે આત્મા હાજર હોય એ પ્રશ્ન છે. આત્મા હાજર હોય. અચ્છા, જો ચાર્જ કર્મમાં આત્મા હાજર ના હોય અને ડિસ્ચાર્જ કર્મમાં આત્મા હાજર હોય. એમાં બેન સમજાય? ચાર્જમાં ના હોય. આત્માની જાગૃતિ ના રહી માટે તો કર્મ ચાર્જ થાય છે. ઓકે, અને જાગૃતિ રહી તો એ ડિસ્ચાર્જ થઈ જાય છે. ઓકે, એટલે કે જે ચાર્જ થતું છે ત્યાં હાજર નથી, એટલે કે પોતે પોતાની ગાદી પર હાજર નથી માટે ચાર્જ થાય છે. પણ આત્મા તો હાજર હોય ને. પણ તમે શબ્દ પકડો એટલે શું થાય? ના, હું શબ્દ નથી પકડતો. આ મને અમારા સત્સંગમાં વાત થતી હતી અને મને કન્ફ્યુઝન થયું એટલે મેં તમારી પાસે ક્લેરિફિકેશન કરવા મને પૂછ્યું. મારા મગજમાં પેઠું હતું આવી રીતનું. હું તમને વાત કહું એટલે જ કહું છું, એટલે મૂળ આત્મા તો હાજર હોય કે નહીં એમ. બસ એવું નથી, મૂળ આત્માની વાત નથી, તમે ક્યાં હાજર છો એની વાત છે. ઓ યસ યસ, તમને જે ભાન થાય કે હું શુદ્ધ આત્મા છું, તમે તમારી ગાદી પર બેઠા છો, તમે હાજર છો, ને તમે હાજર છો તો ચાર્જ થાય નહીં. સમજી ગઈ. હવે તમે નથી. તમારી ગાદી પર નથી એટલે તમે હાજર નથી તો ચાર્જ થાય. સમજી ગઈ. એટલે બરોબર. આ મર્મ પકડવાનો હોય. તમે શબ્દ પકડો ને તો તમને કે મૂળ આત્મા તો હાજર જ છે ને ભાઈ. મૂળ આત્મા કે શું એની હાજરીમાં જ બધું ચાલે છે. પણ ભાઈ એકડા વાળાને આ બધું ધીરે ધીરે આવે કે નહીં? તમારે જેવું નથી અમારે. તો તમે તો કેટલો બધો દાદાબાનો લાભ લીધો છે. પણ લાભ લેવામાં તમારી સિન્સિયરિટી ને અમારી સિન્સિયરિટી કેવી? અમારી બધી વેડફાઈ ગયેલી સિન્સિયરિટી. હવે બીજો પ્રશ્ન મારો. હા બોલો. પણ સંજોગ માટે રાહ ક્યાં સુધી જોવી? વ્યવસ્થિતની આજ્ઞા ચોક્કસ ખબર છે કે સંજોગ માટે વ્યવસ્થિતની આજ્ઞા 100% છે, પણ એ સંજોગ માટે રાહ ક્યાં સુધી જોવી? આ પ્રશ્ન મેં પહેલા બી પુલિનભાઈને પૂછ્યો હતો, સત્સંગમાં પૂછ્યો હતો અને અત્યારે તમને પણ પૂછું છું. કોઈ પણ સંજોગ માટે રાહ જોવાની હોય નહીં. શું સંજોગો આવે છે એ જોવાના હોય. ઓકે, સંજોગ હા એ તમે રાહ જોનારા થયા એટલે ગાદી છોડી. અચ્છા 100% ખબર પડી ગઈ. એટલે એ રાહ ના જોઈએ, પોતાનો ઉપયોગ ગોઠવેલો હોય. કેવી રીતે ગોઠવવાનો ઉપયોગ? એ સંજોગ મારો ભારે સંજોગ છે, તમને વાત કહું, એ સંજોગમાં ઉપયોગ કેવી રીતે ગોઠવવાનો? તમને સાદો દાખલો આપો કે આપણે રેલવે સ્ટેશન ગયા હોઈએ, ટ્રેન પકડવાની હોય, 10 વાગ્યાની ટ્રેન હોય, આપણે 5-10 મિનિટ પહેલા સ્ટેશન પર પહોંચી ગયા અને આપણો ડબ્બો જે જગ્યાએ આવવાનો હોય એ જગ્યાએ જઈને આપણે ઊભા છીએ. પછી શું થાય? આપણે પહોંચી ગયા એટલે અંદર અંતસ્કરણ બધું ઊંચું ઊંચું થાય કે ના થાય? ભાઈ ટ્રેન આવી કે ના આવી, રાઈટ ટાઈમ છે કે લેટ છે, આ કોઈ એનાઉન્સમેન્ટ કેમ નથી કરતા? એ બધા પ્રશ્નો જાગે અંદર. એટલે આ બધું અંદર ચાલે ખરું અંતસ્કરણમાં. હા, એટલે ત્યારે આપણે અંતસ્કરણને શું કહેવાનું કે ભાઈ ટ્રેન રાઈટ ટાઈમ હશે કે લેટ હશે? આપણે પાછા ઘરે જવાના છીએ? ના ટ્રેન 15 મિનિટ લેટ હોય તો આપણે પાછા ઘરે જતા રહેવાના છીએ? ના, નથી જવાના. તો ના, અહીં જ ઉભા રહેવાના છીએ.
તો કે અહીં જ ઉભા રહેવાના છે, તો અત્યારે આ જે વર્તમાન સંજોગ છે એનો લાભ લઈ લો ને. અચ્છા. તો કે વર્તમાન સંજોગમાં તમે રેલવે પ્લેટફોર્મ પર ઉભા છો, આટલા બધા માણસો છે, તો બધાનામાં શુદ્ધાત્મા જોઈને કમાણી કરી લો ને. અચ્છા અચ્છા અચ્છા. સમજાય? આવી રીતે વાત કરો ને એટલે તમે આપણે આપણો જે સ્વભાવ છે જ્ઞાતા સ્વભાવ એમાં આવી જઈએ. એ ખુલતો જાય. અને પેલું શું થાય, હજી ટ્રેન આવી નહીં, હજી કેટલું મોડું છે, લાવ પેલા ઇન્ડિકેટર પર જઈને જોઈ આવો કેટલા વાગ્યાનું છે. તો તમે જોવા જાઓ ઇન્ડિકેટર ઉપર તો ટ્રેન વહેલી આવી જાય. એના ટાઈમે જ આવે, જે વખતે આવવાની હોય ટાઈમે આવે. એટલે વ્યવસ્થિત બહાર તો આવવાની નથી. તો વ્યવસ્થિત નું જ્ઞાન આપણને સ્થિરતા માટે આપેલું છે. સ્થિરતા કહું એટલે બધા શું સમજે કે આપણે વ્યવહારમાં સ્થિરતા રહે, બાર ઊંચો નીચો ના થાય, આમ તેમ ધમ પછાડ ના કરે એના માટે. ના, એવું નહીં. પોતાના સ્વરૂપમાં સ્થિરતા રહે એના માટે આપેલું છે. એ પોતાની ગાદી ના છોડીએ, એનાની સ્થિરતા રહે ત્યાં સુધી. ઓકે, એના માટે આપેલું. એટલે આવી રીતે લઈ લો. જય સચ્ચિદાનંદ. મને મળી ગયો જવાબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમને ટૂંકમાં સમજાઈ દેવાનું, તમને ચાલે. જય સચ્ચિદાનંદ. ચાલે એવું નહીં, મારે ડિટેલમાં સમજવું પડે ઘણી વાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો નરેશભાઈ. જય સચ્ચિદાનંદ બરદાનજી. હા, બોલો બોલો. જય સચ્ચિદાનંદ. એક મિનિટ જાગૃતિને આપું છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી, મને એક પ્રશ્ન છે કે હું આજે સામાયિકમાં બેઠી હતી, તો એમાં મેં લીધું કે મનમાં જે આપણે વિચારો આવે કે જે આવે એ સામાયિકમાં જોવા છે. બરાબર. એ રીતે મેં હું શક્તિ માંગીને બધું કરીને બેઠી તો આ બ્લેન્ક થઈ ગયું. પછી એવું થયું કે કઈ વિચાર આવતા નથી, શું છે આ, મને કઈ કેવી રીતે, એટલે સામાયિક સમજાયું નથી, શું છે, આવું બધું મનમાં ચાલવા માંડ્યું. તો આ બુદ્ધિ એનું કામ કરે છે કે મનમાં વિચારો આ રીતે ફૂટી રહ્યા છે, એટલે આ બધું કન્ફ્યુઝન થઈ ગયું. તો મેં કીધું મારે આ ક્લિયર કરવું પડશે કે આમાં કેવી રીતે કરવાનું. જો તમે સામાયિક કરવા બેઠા, બરાબર, તમે સામાયિકમાં શું નક્કી કર્યું કે મનમાં જે વિચારો આવે એ વિચારને મારે જોવાના છે. એનો અર્થ શું થયો કે મનમાં એક વિચાર આવે તો એક વિચારને જોવો છે, અને 50 વિચાર આવે તો 50 વિચારને જોવા છે. બરોબર બરાબર. હવે તમે નક્કી કર્યું પણ મનનો સ્વભાવ કોન્ટ્રાડિક્ટરી હોય, વિરોધાભાસ. અચ્છા. એટલે આપણે નક્કી કર્યું મારા વિચાર જોવા છે, તો તમને એવું લાગે આ વિચાર બંધ થઈ ગયા, બ્લેન્ક થઈ ગયું. હા. બ્લેન્ક થઈ જાય છે ત્યારે તમને શું થાય છે કે મારી કઈક ભૂલ થઈ છે, તો એ શું થયું, એ વિચાર થયો કે ના થયો? બરોબર. એટલે મને એવું લાગ્યું કે બુદ્ધિ બતાવે છે કે મન બતાવે છે, સમજાયું નહીં. ના, કઈ વાંધો નહીં. એટલે બુદ્ધિ તો જે ડિસિઝન વાળો ભાગ છે ને, નફાખોટ વાળો જે ભાગ છે, એટલે કે આ સંસારનો નફો બતાવે એ બુદ્ધિનો ભાગ છે. અચ્છા. અને આમ જ થાય કે આમ થશે, આમ છે, આમ કરું, આમ કરું, આમ કરું, ડિસિઝન નથી. ના. તમને સામાયિકમાં શું બતાવે? કશું દેખાતું નથી, બ્લેન્ક રહે છે. હા. તો કે ડિસિઝન નથી, એટલે ખાલી એ મનનું પેમ્પલેટ છે. બરોબર. એટલે આ મનમાં વિચાર આવ્યો, તમારે કેવાનું કઈ વાંધો નહીં, જાગૃતિ તમને નથી દેખાતું, કશો વાંધો નહીં. એટલે એ વખતે જ મનમાં આવી રીતે સામાયિક કરતા કરતા થયું કે આજે પૂછવું છે. ના, એટલે એ વખતે જાગૃતિબેનને કેટલું કહેવાનું, તમને કશું નથી દેખાતું, કઈ વાંધો નહીં, તમે શુદ્ધાત્મામાં રહો. કે હા, આપણે આ જાગૃતિ રાખો કે હું શુદ્ધ આત્મા છું. હા, સમજાય? એટલે એ આપણે આપણી સીટ ઉપર રહ્યા, તો કે આપણે આપણી ગાદી ઉપર રહીએ તો શું થાય કે આપણો સ્વભાવ છે એ ધીરે ધીરે ખુલ્લો થતો જાય. બરોબર. તો કે આપણો સ્વભાવ શું મેઇન, તો જ્ઞાતા, દ્રષ્ટા ને પરમાન. એટલે કે આપણો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ એ ધીરે ધીરે સ્વભાવમાં પરિણામ પામતો જાય. બરોબર.
એટલે કે જ્ઞાતાસા સ્વભાવનો ભાગ એક ખુલ્લો થતો જાય. હમ હમ હમ. ખુલ્લો થતો જાય એટલે જે પહેલા જે સંજોગોમાં જ્ઞાતારસા રહેવાતું ના હોય એમાં હવે જ્ઞાતારસા રહેવાનું વધારે રહેવાય. હમ. બરોબર. અને આની પહેલા હું છે ને મેં સામાયિક લીધું હતું કે શુદ્ધાત્મા બધામાં જોવાના આપણે હા. જાગૃતિની એમ કે શુદ્ધાત્મા જોવે, તો મેં આ રીતે એમાં પછી જોવાનું કર્યું કે પેકિંગ છે એટલે રિલેટિવલી નરેશ પણ રિયલમાં શુદ્ધાત્મા ઈ રીતે, એટલે ઈ બરોબર જોયું છે કે પછી એમાં પણ કઈ મિસ્ટેક છે? એટલે બરાબર છે, એટલું જ રાખવાનું કે આપણને અંદર ધ્યાનમાં હોય હા. કે આ પહેલી બે આજ્ઞા કઈ આપી કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ. હમ તો આ રિલેટિવ પેકિંગ છે આંખે દેખાશે, હમ. પણ જે રિયલ વ્યૂ પોઈન્ટ છે એ તો અંદર દ્રષ્ટિમાં આપણે અંદર સમજાઈ ગયું. બરોબર. એટલે જ્યારે નરેશભાઈને જોઈએ તો આપણને સમજાય કે આ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે. હમ. ખરેખર તો ના, ખરેખર તો શુદ્ધાત્મા છે. બરોબર. પણ એટલે સામાયિકમાં પણ આ રીતે જ બેસવાનું ને, જોવાનું? હા. અને એક ને એક જ વ્યક્તિ આ શરૂઆત 4 વાર આવે તો એને 4 વાર જોવાની? હા, તો વાંધો નહીં ને, આપણે શું વાંધો. હા, એટલે ઈ પણ એક પૂછું હતું. અને એક બીજું છે કે એક પદની કડી છે, કવિરાજનું રાગયા દ્વેષાધીન સ્મૃતિ કરીને, હા. એની અંદર આ કડી છે, આ દુનિયાથી છૂટવા માટે માહી કપે છે પ્રશસ્ત રાગ. તો આ પ્રશસ્ત રાગ દુનિયાથી છૂટવા માટે એટલે કઈ રીતે છે ઈ? એટલે એવું છે, પ્રશસ્ત રાગ. હમ. આમ તો શું કહ્યું, રાગ અને દ્વેષ એના અજ્ઞાન ગણ્યા છે. હા. પણ આ તીર્થંકર ભગવાન માટે કે દાદા ભગવાન માટે આપણને જે રાગ છે, હમ. તો કે એ રાગ એમની પ્યોરિટીના આધારે ઉભો થયેલો છે. અચ્છા. એ પૂર્ણ પુરુષો છે હા. અને એમની પ્યોરિટીને લઈને આપણને એ રાગ ઉભો થયેલો છે. હા. એટલે આજ આવો જે પ્રશસ્ત રાગ હોય, એ પ્રશસ્ત રાગને લઈને સંસાર છૂટતો જાય. પણ પ્રશસ્ત રાગ અને આપણે સાદો રાગ જે કહીએ છીએ એમાં શું ફરક? એટલે આમ આ કહ્યું ને મેં કે આ તીર્થંકર ભગવાન માટે કે દાદા ભગવાન માટે જે રાગ હોય ને, એ પ્રશસ્ત રાગ કહેવાય. અચ્છા, જે આપણને ઉધ્વગતિ કે મોક્ષ ભણી લે છે રાગ. હા, પણ ઉપર લઈ જાય છે. આમ જુઓ ને તો બધા રાગ નુકસાનકારક હોય. હા હા હા. આ પ્રશસ્ત રાગ એકલો એવો હોય કે પ્રશસ્ત રાગના આધારે સંસાર તમને અડે નહીં. અચ્છા. એટલે એને પ્રશસ્ત રાગ કહ્યો. હા હા. એટલે ગૌતમ સ્વામી હતા, હા. તો ગૌતમ સ્વામી પહેલી વાર ભગવાન પાસે આવ્યા અને એમને જે થયું ને કે આ સર્વજ્ઞ કેવડાવે છે, તો મારા મનના પ્રશ્નો વાંચી લે અને મને જવાબ આપે, જ્ઞાની કહેવાય. બરોબર. જ્ઞાની ને સર્વજ્ઞ. હા. એટલે જેવા ગૌતમ સ્વામી જાય છે એટલે ભગવાન મહાવીર કહે છે કે આવ ગૌતમ, અને પછી કે તારો પહેલો પ્રશ્ન આ છે, એનો જવાબ આ છે, બીજો પ્રશ્ન આ, જવાબ આ છે. એટલે ગૌતમ સ્વામીને ત્યારથી એમના માટે જબરજસ્ત અહોભાવ ઉભો થઈ ગયો. બરોબર. અને પછી એમને શું રહ્યા કરે, ભગવાન આવા, ભગવાન આવા, ભગવાન આવા, ખૂબ એવું મહાવીર ભગવાન માટે આખું રહ્યા કરે. એટલે એમના માટે એક પ્રશસ્ત રાગ ઉભો થઈ ગયો. અચ્છા. અને પ્રશસ્ત રાગને લઈને એમનું કેવળ જ્ઞાન ખુલ્લું થતું નતું. અચ્છા. એ બીજા કોઈને ઉપદેશ આપવા જાય તો એને કેવળ જ્ઞાન થઈ જાય. બરોબર. એમને પોતાને કેવળ જ્ઞાન ખુલ્લું થતું નતું. એટલે ભગવાન મહાવીરને પૂછ્યા કરે કે મને કેવળ જ્ઞાન ક્યારે ખુલ્લું થશે? એટલે ભગવાન કહે કે આ ભાવમાં જ થશે. આ પ્રશસ્ત રાગને લઈને એમનું કેવળ જ્ઞાન અટકેલું હતું. સમજાય? અને આપણા માટે એ જ પ્રશસ્ત રાગ આપણે સંસારોની ફસામણમાંથી મુક્ત રાખે. અચ્છા. એ પ્રશસ્ત રાગને લઈને આ સંસાર આપણને અડે નહીં. બરોબર. એ રીતે. એટલે આપણે આ પ્રશસ્ત રાગમાં આપણે અંદરથી એવું હોય ને કે જે મારે પણ દાદા ભગવાન જેવું થવું છે, મારે મોક્ષ
મેળવવો. દાદા ભગવાનની એક એક વસ્તુ માટે આમ અહોભાવ, પૂજભાવ, અંદર ઉચ્ચારો હોય, ઉલ્લાસ હોય, હા હા. એટલે એ ઉલ્લાસમાં તમારા કેટલાય કર્મોની નિર્જરા થઈ જાય. અચ્છા તમારા પ્રતિબંધ ના કરવું પડે, સામાયિક ના કરવું પડે, આમ જ થઈ જાય. અચ્છા. હા હા હા. એટલે એ બહુ ટૂંકો રસ્તો છે. હા બરોબર છે. તો હવે આ મારે મનના માટે જે મેં કર્યું તો એમાં કેવી રીતે સામાયિક કરવું? મન માટે તમારે ખાલી આટલું નક્કી કરવાનું કે મારે આ 50 મિનિટ 48 મિનિટ મનમાં જે પણ વિચારો આવે છે એ વિચારોને જોવા છે. આપણે આ વિધિ પણ કે હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક આ મનને, મનના વિચારોને જોવાનું, સામાયિક કરવાની શક્તિઓ આપો. પછી આટલું બોલી અને આપણે આપણી ગાદી પર સ્થિર થવું પડે ને, એટલે આ સિદ્ધ બે ચાર વાક્યો બોલવાના કે હું શુદ્ધ આત્મા છું, હું વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું, હું અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધાત્મા છું. બરોબર. એટલે એ વાક્યો 2-4-5 મિનિટ બોલીએ એટલે આપણને આ શુદ્ધાત્માની સ્થિરતા પકડાય. બરોબર. એટલે કે આપણા સ્વરૂપમાં સ્થિરતા પકડે. બરોબર. ને સ્વરૂપમાં સ્થિરતા પકડાય એટલે જે આપણો સ્વસ્વભાવ છે એ ખુલ્લો થાય. બરોબર. એટલે જ્ઞાતાપણું, દ્રષ્ટાપણું ખુલ્લું થાય તો મનના પછી જ્ઞાતા દ્રષ્ટા રહેવાય કે ના રહેવાય? બરોબર. મનમાં જે વિચારો આવે બધા દેખાય કે ના દેખાય? હા દેખાય. એટલે એવી રીતે છે. એટલે આ બ્લેન્ક થઈ ગયું હોય તો તે એ વખતે આપણે જાગૃતિબેનને કહેવાનું કે ભાઈ તમે શક્તિ માગો અને મનમાં જે વિચાર આવે, નહીં તો શુદ્ધાત્મા છું એમ બોલો તમે, એટલે એની મેળે પાછું ચાલુ થશે એમ. બ્લેન્ક એટલે એવું બને, ઘણા એવું થાય કે બ્લેન્ક થઈ જાય, મનમાં કોઈ વિચાર ના આવે. શું નક્કી કર્યું છે વિધિમાં? મનના વિચારો જોવા જાણવાનું. જે વિચાર આવે એને જોવા છે. તો આપણે વિચાર નથી આવતો એ જોયું આપણે. બરોબર. હા ઈ બરોબર. અને જ્યારે આવશે ત્યારે એને જોઈશું. બરોબર છે. અત્યારે નથી આવતો તો નથી આવતો એ પણ જોયું કે ભાઈ વિચાર અત્યારે ફૂટતો નથી. અને પછી ઉપરા ઉપર વિચારો આવે છે તો એને જોશું આપણે. બરોબર. એટલે બંને સંજોગોમાં આપણે મનના જ્ઞાતા દ્રષ્ટા થયા કે ના થયા? હા થયા. બરોબર છે. આપણે શું બોલી જયારે વાત કરીએ ને સામાન્ય ભાવે, સામાયિકમાં મનમાં બધા વિચારો આવે એને જોવાના, પછી આપણે પેલો વિચારોને હોદવા જઈએ. હા સાચી વાત છે. એટલે પછી એવું લાગે કે આ મનમાં તો કઈ વિચાર આવતા જ નથી, તો મારે શું કરવાનું? એટલે પછી પેલો શું કરવું, એટલે આવું 9 કલમો બોલ નાખીએ. ના આપણે હું શુદ્ધાત્મા છું બોલીએ. એટલે આવી રીતે પછી બીજું ગોઠવવા જાય. બરોબર. પણ એ જાગૃતિ હોય ને તો દેખાય કે આ મનમાં શું વિચાર આવ્યો. 9 કલમ બોલવાની વાત કરે. 9 કલમો બોલીએ તો કે આ વિચાર આવ્યો કે ના આવ્યો? બરોબર છે. એટલે વિચારો તો આવ્યા જ કરતા હોય, પણ એ ખ્યાલ નથી આવતો કે આ વિચાર છે, એટલે મન પકડાતું નથી. હા બરોબર છે, સાચી વાત છે. એટલે આમ કરતા કરતા પછી મન પકડાય. બરોબર છે. એટલે દાદા ભગવાને ત્યાં સુધી કહેલું કે આ મનને પકડવા પાછળ આખો જન્મ જતો રહે. બરોબર. એટલું મોટું છે. અમે ભલે 1 કલાકમાં જ્ઞાન આપી દીધું, પણ મનને યથાર્થ સમજવામાં, મનનું સ્વરૂપ સમજવામાં આખી જિંદગી જતી રહેશે. બરોબર છે, સાચી વાત છે. દાદાએ કીધું એટલે તો દાદા આપણે ચોખ્ખું કરીને આવેલા ને. એ તો આપણે ભલે મહાત્મા કહેવાઈએ અને એમાં કશું ખોટું નથી, મહાત્મા જ છીએ આપણે, આપણે શુદ્ધાત્મા થયા, પણ છતાંય આ અંતસ્કરણ લેવલે, મનના લેવલે આ બુદ્ધિ આપણને યુટર્ન મરાવે કે ના મરાવે? હા મરાવે. તો કે આ બુદ્ધિ યુટર્ન મરાવે અજાગૃતિ છે માટે. બરોબર. પછી આ બધો માર ખાવો પડે તો કે આપણી અંદર બધા ક્રોધમાન માયેલો ભલે ભરેલો માલ પડેલી હોય માટે માર ખાવો પડે છે. બરોબર છે.
એટલે હવે આ વીકનેસો બધી જોવી પડે કે ના જોવી પડે? હા, જોવી પડે. એટલે આમ તો સામાન્ય ભાવે આપણે દેખાય નહીં, કારણ કે આખો દિવસ આપણે એટલા દોડધામમાં હઈએ. હા, 5મા આરામાં જન્મ થયો ને, બરોબર. 5મા આરામાં જન્મ થયો એટલે શું કે છે દાદા ભગવાન કે એને હવાથી સાંજ સુધી નવરાશ ના હોય. બરોબર. એ દોડધામ કર્યા કરતો હોય તો એના કર્મો પૂરા ના થાય. બરોબર. અને એટલે એને નવરાશ જ ના હોય જોવાની. એટલે પછી આ સામાયિક લઈને જોવાની પ્રેક્ટિસ કરે. બરોબર છે. પ્રધાનજી, ક્વેશ્ચનો ઘણા છે. ઓકે, બોલો. ચાલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રધાનજી, ઉમેશભાઈ, ઘણા ક્વેશ્ચનો છે ભરતાનજી, ટાઈમ ઓછો છે. ઉમેશભાઈ બોલો. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. બોલો જલ્દી પ્લીઝ, આપ મહાત્માઓ. હા, હવે મારો પ્રશ્ન એ હતો કે જે હરેન્દ્રભાઈ કહેતા હતા એના કન્ટિન્યુએશનમાં કે પ્રશ્ન મારો એવો હતો કે અગાઉ અમને જે સત્સંગના લાભ મળતા હતા વડોદરા આપણે ઇન્ડિયામાં, તો એ સત્સંગનો લાભ એ પુણ્યથી જ મળતો હતો ને? કારણ કે સત્સંગનો લાભ જે પહેલા અમે લાભ લેતા હતા બધા, કીર્તન ભક્તિ સત્સંગ બધો, એ પુણ્યથી મળતો હતો ને. તે વખતે એટલી બધી ઊંડી નિષ્ઠા નથી, જાગૃતિ એટલી બધી નથી પહેલા. સાવ સાચી વાત છે. એ આપણને જે સત્સંગના સંજોગો ભેગા થાય છે, એટલે કે કીર્તન ભક્તિ સત્સંગ કે સેવાના સંજોગ ભેગા થાય છે, એ પુણ્યથી ભેગા થાય છે. એટલે સંજોગ પુણ્યથી ભેગા થાય, અને એટલે એ સંજોગ ભેગા થાય ને એમાં આપણી પુણ્ય વપરાઈ પણ જાય. બરાબર. એમાં આપણી પુણ્ય વપરાઈ પણ જાય. સમજાય છે? હા. પણ એ જો જાગ્રત હોય તો કમાણીએ મોટી કરી લે. બરાબર. બે મહાત્મા સત્સંગમાં બેઠા હોય, પુણ્ય બંનેની વપરાઈ, એક જણે સામે 10 રૂપિયાની કમાણી કરીને બીજો 1000ની કે લાખની કમાણી કરી લે. બરાબર. એટલે આપણને શું થાય કે મેં તો એક સત્સંગ છોડ્યો નથી. બરાબર. મેં એક કીર્તન ભક્તિ છોડી નથી. મેં એક ગુરુ પૂર્ણિમા જન્મે એક મોટું ફંક્શન છોડ્યું નથી. બરાબર. અરે ભાઈ, એ તો બધું વ્યવસ્થિત ને આધીન હતું. હા, પુણ્ય હતી એટલે આ બધા સંજોગ ભેગા થયા. આ સંજોગ ભેગા થયામાં કમાણી શું કરી? તમને આ સંજોગ ભેગા થયા, તમને આજે સત્સંગનો સંજોગ ભેગો થયો, અને પછી તમારી 5 આજ્ઞામાં કેટલું વધારે રહેવાય છે. તમે આ ગુરુ પૂર્ણિમા કે શિબિર એટેન્ડ કરી તો એ પછી તમને આ જાગૃતિ કેટલી વધારે રહે છે. એ જે તે વખતે આ બધી કમાણી કહેવાય. તે વખતે પણ હવે સમજાય છે, હવે રહે છે કે સેવા કરી એ કમાણી નથી. બરાબર. મેં ગુરુ પૂર્ણિમા એટેન્ડ કરી કે શિબિર એટેન્ડ કરી કે સત્સંગ એટેન્ડ કર્યો, એ સંજોગ તો મને પુણ્યથી ભેગો થયો. બરાબર છે. હા, સાચી વાત છે. અનુભવ છે એવો. ઘણી વાર એવું થાય. મારે સત્સંગ નવી જગ્યાએ ફરવાનું થાય ને, તો ઘણી વાર એવું થાય કે કોઈ નવી વ્યક્તિઓ એને ઘરે સત્સંગ ગોઠવ્યો હોય, અને એને એના ફ્રેન્ડ સર્કલ બધાને કહ્યું ભાઈ મારે ત્યાં સત્સંગ ગોઠવ્યો, તમે આવજો. તો એનો કોઈ ફ્રેન્ડ કહે ખરું ભાઈ તારે પાર્ટીઓ તો મને બોલાવજે, સત્સંગમાં મને ઇન્ટરેસ્ટ નથી, મને શું કામ બોલાવે છે? પેલો ક્લોઝ ફ્રેન્ડ હોય તો શું કહે કે ના તારે આવવું જ પડશે. એટલે સત્સંગ એટેન્ડ કરે પણ જરાય ઈચ્છા હોય ખરી? ના. સાંભળવામાં એનું ચિત્ત હોય ખરું? ના. તો કે એ બધું ના હોય. પાછું શું થાય કે એનો ખાસ ફ્રેન્ડ છે એટલે શું કરે તો બધું સત્સંગ પતે પ્રસાદી હોય તો દોડધામ કરે, બધાની સેવા કરે, બધું ધ્યાન રાખે. પણ જે જગ્યાએ કમાણી કરવાની હતી એને ખબર જ ના હોય. બરાબર. અમારે એવું જ હતું કે આવતા હતા સત્સંગમાં તો ગમતું હતું બધું, મીઠું લાગે, ઠંડુ લાગે, બધાનો આવકાર, આપતો પુત્ર આપણને પ્રેમથી બોલાવે, એ બધું આપણને એટલું એટલે ગમતું હતું, પણ એનું અંદર
દાદાના પ્રમાણે નતું સમજાતું કે ભાઈ આ જ્ઞાને કરીને શું હોય. એક્ઝેક્ટલી. એટલે શું છે કે આપણે ઇમોશનલ થઈ જઈએ. ઇમોશનલ કે ઓહો મને સત્સંગ મળ્યો ને મારું કામ થઈ ગયું. અરે એવું તો ભગવાન મહાવીરની સભામાં કેટલાય બેઠેલા અને કામ નહીં પણ થયેલું. આ તો આપણું કામ કેમ થાય છે કે આ કલયુગ છે, 5મો આરો છે, બધા તાપમાં તપી રહ્યા છે, હરગી રહ્યા છે, ભઠ્ઠામાં હરગી રહ્યા છે, એમાં ઠંડક થઈ ગઈ એટલે તો પાકું થઈ જાય. પણ છતાંય કમાણીના ભાગમાં કાચા પડી જાય. એટલે ભાઈ શું થાય કે ના મારે સત્સંગ એટેન્ડ કરવા છે, મારે કીર્તન ભક્તિ એટેન્ડ કરવી છે, મારે આ શિબિર હોય કે આ મોટું ફંક્શન હોય, ગુરુ પૂર્ણિમા, જન્મજયંતિ છોડવું જ નથી, મારે આ બધું એટેન્ડ કરવું. એટલે એનાથી ના થાય તો જે નિમિત્તના આધારે એનાથી એટેન્ડ ના થયું એ નિમિત્ત માટે કેટલું ઊંચું નીચું થઈ જાય. બરાબર. ખ્યાલ આવે? એટલે આપણે જે સ્થૂળ વસ્તુને કમાણી માની લીધી હોય કે ભાઈ મને આ સેવા મળી ને પછી મને સેવા ક્યાં મળવાની છે. બરાબર. મને આ સત્સંગ મળ્યો ને મને આ કીર્તન ભક્તિ મળી ને પછી ક્યાં મળવાનું છે. એટલે મારે પૂરેપૂરો લાભ લઈ લેવો છે. એટલે લાભ ત્યાં જઈને આ ઢોકરું એટલે કે આ શરીર ત્યાં જઈને બેઠું એને લાભ નથી લીધો નથી કહેતા. પણ એ બેઠા પછી આપણને દર્શનમાં કેટલી શુદ્ધિ થઈ એટલે ક્લેરિટી થઈ, આ વાત આજ્ઞા કેટલી સમજાઈ અને એના પરિણામ સ્વરૂપ આપણાથી આજ્ઞામાં કેટલું વધારે રહેવાય છે કે એના પરિણામ સ્વરૂપ આપણને આખા દિવસમાં શુદ્ધાત્માની જાગૃતિ કેટલી વધારે રહે છે. એની પર લક્ષ્ય હોવું જોઈએ. એટલે મને આ વાત સમજાઈ ગઈ, મને આ વાત સમજાઈ ગઈ, મને આ વાત સમજાઈ ગઈ. એટલે શરૂઆતમાં એવું લાગતું હતું સમજાઈ ગઈ છે, પણ પેલો નવો છોડ હોય ને એટલે પણ તે વખત આપણે ઉત્સાહ બહુ રહેતો, મને તો બધું સમજણ પડે છે, હું તો દરરોજ આવીએ છીએ સત્સંગમાં, બધા કરતા સારું છે. અંદર જે નવો નવો આનંદ હોય ને એટલે મને મસ્તીમાં હોય ને થોડું ઇમોશનલ પણ હોય કે આમ કરી નાખું, આમ કરી નાખું, આમ કરી નાખું. પણ હવે સત્સંગ જેમ રહીએ છીએ ને એમ બધું પચે છે, ધીરે ધીરે પચવાની શરૂ. એટલે એનો વાંધો નહીં, એક સ્ટેજ હોય છે એમાંથી પસાર થયા આપણે અને આપણને બધું દેખાય. એટલે હવે આપણે બરાબર પાકી કમાણી કરી લઈએ એટલે બહુ મોટું કામ થઈ ગયું. હા, અત્યારે એ રોડ પર જ છે, હાઈ સ્પીડ થી એ રોડ પર જ છે હવે અત્યારે. હા, એટલે કમાણી આ રીતે છે. આટલું ધ્યાન રાખવું કે મારાથી મને આ શુદ્ધાત્માની જાગૃતિઓ દિવસમાં કેટલી વધારે રહે છે. મેં આ પર્યુષણનો આખો પ્રોગ્રામ એટેન્ડ કર્યો તો હવે મને આ બીજાના દોષો દેખાતા બંધ થયા, વ્યવસ્થિતની જાગૃતિ રહે છે, 5 આજ્ઞામાં વધારે રહેવાય છે, આખા દિવસમાં આ શુદ્ધાત્માની જાગૃતિ કેટલી વધારે રહે છે. એ બધી કમાણી કહેવાય. બરાબર. બેલેન્સ શીટ કાઢીને એનાલિસિસ આપણે લક્ષ્ય રાખવાનું છે. બરાબર. બરાબર, સમજાય? હા, આપણું લક્ષ્ય કમાણી તરફ હોય. બરાબર છે. એટલે આવું સાદી ભાષામાં સમજ્યું કે આપણને આખા દિવસમાં ઉપયોગ કેટલો વધારે રહે છે. આપણા કલાક 9 થી 10 સત્સંગ સાંભળ્યો તો પછી આપણી પ્રયત્નમાં કેટલો સુધારો થયો. બરાબર. એ કમાણી. બરાબર. આજ્ઞામાં કેટલું વધારે રહેવાય છે એ કમાણી. એ જઈ રહ્યા છે, હવે લાગે છે, અનુભૂતિ થાય છે. એટલે કે બીજા દિવસે આપણે શુદ્ધાત્મામાં કેટલું વધારે રહેવાય છે, 5 આજ્ઞામાં કેટલું વધારે રહેવાય છે, એ બધી કમાણી. બરાબર. એટલે આવી રીતે કમાણી કરવાની. ચાલો આગળ વધીશું. હા, બસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હરીશભાઈ. જય સચ્ચિદાનંદ. રજનીકાંતભાઈ. જય સચ્ચિદાનંદ. બોલો. હા સર, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિ. હા, 1-2 સૂત્રો છે, હું સૂત્ર નાનું બોલું છું. અનંતાગ્નિઓને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં
શુદ્ધ ચેતન સંપૂર્ણ શુદ્ધ છે, સર્વાંગ શુદ્ધ છે, પણ આમાં તે જ્ઞેયોના અનંત પર્યાયોમાં પોતે જ્ઞાતા ભાવ ખેંચી લીધો એટલે શુદ્ધ થયું. તો આ થોડું મને દ્રષ્ટાંત સાથે સમજાવો. પાછળથી તમે શું બોલ્યા? રેફરન્સ આપજો. કેમ એ મેં આપેલા છે દીપકભાઈ, આપેલા છે. તે જ્ઞેયોના અનંત પર્યાયોમાં પોતે જ્ઞાતા ભાવ ખેંચી લીધો એટલે શુદ્ધ થયું એમ કે છે. નંબર ક્યાં છે? નંબર આપેલા છે ને સાહેબ, 4197 છે આ. ઓકે. અને બીજો છે 4146 છે. આ નાનું છે ને એટલું મેં હું જરાક બોલી ગયો, અને પેલું તો કદાચ મોટું છે એટલે તમને એટલે ભરતભાઈ આમાં એ સમજવું હતું કે આ જ્ઞાતા ભાવ ખેંચી લીધો એટલે એ શું શુદ્ધ થયું, એટલે એ શું કહેવા માંગે છે એમ? વાક્ય સમજાવ્યું નહીં એટલા માટે. હા, અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં શુદ્ધ ચેતન સંપૂર્ણ શુદ્ધ છે, સર્વાંગ શુદ્ધ છે. જે આપણને આ મને સમજાય. હવે આગળ બોલો. હા, તે જ્ઞેયોના અનંત પર્યાયોમાં પોતે જ્ઞાતા ભાવ ખેંચી લીધો એટલે શુદ્ધ થયું. પોતે જ્ઞાતા ભાવ ખેંચી લીધો, હા, એટલે શુદ્ધ થયું. આવું આ સૂત્ર છે. ઓકે ભરતજી. હા 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 આવી ગયું. ચાલો હવે આવી ગયું. હા, એટલે એ થોડું સમજવું હતું કે આ તમે મને અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં શુદ્ધ ચેતન સંપૂર્ણ શુદ્ધ છે, સર્વાંગ શુદ્ધ છે. તે જ્ઞેયોના અનંત પર્યાયોમાં પોતે જ્ઞાતા ભાવ ખેંચી લીધો એટલે શુદ્ધ થયું. બરાબર. હા, એટલે આ વસ્તુ જાણવી હતી. મને કે આ સમજાયું નહીં, એટલે તમે બીજા કોઈ આપને પૂછી લેજો. અચ્છા અચ્છા, ભલે. એક બીજું પણ મૂકેલું છે દીપકભાઈ કે પેલી બે વસ્તુઓ ભેગી થયેલી બે વસ્તુઓ ભેગી થવાથી બંનેના સ્વભાવમાં. આપ તો શું તો નવું છે કે જૂનું છે? ના, એટલે નવું છે. નવું. બે વસ્તુઓ ભેગી થવાથી બંનેના સ્વભાવમાં ફેર થતો નથી, પણ અજ્ઞાન દશામાં ત્રીજો વિશેષ ભાવ ઉત્પન્ન થાય છે. જેમ આ ચોપડી અરીસા સામે ધરીએ તો ચોપડી તેનો સ્વભાવ બદલશે નહીં, ત્યારે શું અરીસો તેનો સ્વભાવ બદલે છે? ના, અરીસો તો પોતાના સ્વભાવમાં જ છે, પણ તેની સામે જાઓ તો તે પોતાનો સ્વભાવ બતાડે ને વિશેષ ભાવ પણ બતાડે. આ બહુ ઝીણી વાત છે, સાયન્ટિસ્ટોને જલ્દી સમજાય. હવે આપણે બધા મહાત્માઓ છે ને, આપણને આ વાત સમજાઈ જાય કે બે વસ્તુઓ ભેગી થવાથી બંનેના સ્વભાવમાં ફેર થતો નથી. તો કે આ અરીસો હોય ને સામે ચોપડી હોય તો કે અરીસાના સ્વભાવમાં ફેર પડે છે, ચોપડીના સ્વભાવમાં ફેર પડે છે? કે ના, સ્વભાવમાં ફેર પડતો નથી. એટલે કે ચોપડીનો સ્વભાવ બદલાતો નથી અને અરીસાનો સ્વભાવ બદલાતો નથી. તો કે ના, અરીસો પોતાના સ્વભાવમાં જ છે, પણ તમે અરીસાની સામે જાઓ એટલે તમારું પ્રતિબિંબ અરીસામાં પડે. તો તમારું પ્રતિબિંબ અરીસામાં પડે એ શું છે? અરીસાનો સ્વભાવ છે. એટલે અરીસો એનો સ્વભાવ બતાવે કે ના બતાડે?
આ તો એ બતાવો, પણ પેલો વિશેષ ભાવ લખ્યું છે ને, હા, સ્વભાવ બતાડે ને વિશેષ ભાવ પણ બતાડે. એ વિશેષ ભાવ વિશેષ ભાવ કયો? એટલે શું? આ જેટલા વિશેષ ભાવ હોય ને એ થોડાક સમય માટે હોય. વિશેષ ભાવ ટેમ્પરરી હોય. હા, એટલે એ કયું બતાવે? અરીસા સામે આપણે ઉભા રહીએ તો આપણું પ્રતિબિંબ અરીસામાં આવે, એ પર્યાય, એ અવસ્થા એ ટેમ્પરરી છે. એ પૂરતું, બરાબર, સમજી ગયા. એ જ વિશેષ ભાવ એનો, એમ ને? એટલે એ પછી આગળ એને આગળ તમે લઈ જાઓ. આ જગતમાં જેટલી પણ અવસ્થા છે, આ અવસ્થા કહેવાય ને, સૂક્ષ્મ હોય ને પર્યાય કહેવાય. તો જગતમાં જેટલી અવસ્થા છે, જેટલા પર્યાયો છે, બધા ટેમ્પરરી છે કે નહીં? ટેમ્પરરી છે, બરાબર. અને આપણે પોતે શુદ્ધાત્મા પરમેનન્ટ ખરા કે નહીં? હા, શુદ્ધાત્મા પરમેનન્ટ, બરાબર. એટલે હવે આટલું સમજાયું કે હું પરમેનન્ટ અને બાકીના બધા સંજોગો, ને સંજોગો ટેમ્પરરી. જેમ અરીસા સામે એ આવે તો જે વસ્તુ આવે એનું પ્રતિબિંબ પડે, તો કે પ્રતિબિંબ પડે છે તો કે એનો સ્વભાવ છે. એ જે એક જ્ઞેય જે ઝરકે છે, એ પ્રતિબિંબ એટલે કે જ્ઞેય જે ઝરકે છે એનો સ્વભાવ છે. બરાબર. પણ એ જે જ્ઞેયાકાર થાય છે એ કેવું છે? ટૂંક સમય માટે છે. એવું એક જ્ઞેય બદલાય એટલે પાછો જ્ઞેયાકાર બદલાઈ જાય. એટલે આ સતત બદલાયા કરે. એટલે પર્યાય અને અવસ્થા અને પર્યાય સતત બદલાયા કરે. બરાબર. પર્યાય અવસ્થા અને પર્યાય બદલાય તો એમાં જે મૂળ વસ્તુ છે એનો સ્વભાવ બદલાય છે? ના, મૂળ વસ્તુનો સ્વભાવ બદલાતો નથી. બરાબર. સમજાયું? હાજી. અને પેલું છે ને દીપકાનંદજી, તમને ખ્યાલ હોય, તમને પેલું સમજાવો, પેલું આગલું સૂત્ર. ઓકે. અનંતાગ્નિઓ વાળું. અનંતાગ્નેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં શુદ્ધ ચેતન સંપૂર્ણ શુદ્ધ છે, સર્વાંગ શુદ્ધ છે. તે જ્ઞેયોના અનંત પર્યાયોમાં પોતે એટલે કોણ? શુદ્ધાત્મા. શુદ્ધાત્મા એટલે કોણ? હા, એટલે આજે હરેશભાઈ પોતે. એટલે હરેશભાઈ ના, હરેશભાઈ તો ફાઇલ કહેવાય, પણ બોલો તમે બરાબર. આમાં હું ખાલી કહી દઈશ તો એમાં મજા નહીં આવે, તમે થોડું વિચારવાનું છે. હા, તે જ્ઞેયોના અનંત પર્યાયોમાં પોતે જ્ઞાતા ભાવ ખેંચી લીધો. એટલે એ ખેંચી લીધો મતલબ કે પોતે થઈ જ છે, તે જ છે એમ. જો હા, જ્યારે બહારના જે એટલે જે જ્ઞેયો છે ને, જે દેખાય છે, રાઈટ, હા, હવે દ્રશ્યો જ્ઞેયો થઈ ગયા એની વાત છે. દ્રશ્યો જ્ઞેયો થઈ ગયા એટલે દ્રશ્યો જ્ઞેયો થઈ ગયાનો મતલબ શું? કે દ્રશ્ય સ્પષ્ટ થઈ ગયું કે આ રિલેટિવ જ છે. બરાબર છે. હા, બરાબર. દ્રશ્ય ક્લિયર થાય ત્યારે એ જ દ્રશ્ય જ્ઞેય થઈ જાય. બરાબર. ઓકે. હવે દ્રશ્ય જયારે જ્ઞેય થાય ત્યારે પોતે કોણ થાય? જ્ઞાતા થાય. હવે આગળ કઈ કામ રહ્યું નહીં. બરાબર, પૂરું થાય. હવે આ પુરુષાર્થ કોનો છે? એક જ્ઞાયક ભાવ ઉભો થાય. બરાબર ને? દ્રષ્ટા ભાવમાંથી પોતે જ્ઞાયક ભાવમાં આવે છે. જ્ઞાયક ભાવમાં આવે છે. બરાબર. હવે એ પરિસ્થિતિમાં એક અંદરની શક્તિ આખી ખુલ્લી થાય છે કે તમારા જ્ઞાનમાં આ જ્ઞાતા ભાવ જ્ઞેય થઈ જાય. તે આ ખેંચી લેવાની વાત છે ને, થઈ જાય. બરાબર. જરા ઝીણું છે. એટલે જ મારે થોડું પૂછવું. એને શું કહેવાય કે પછી પેલા વચ્ચેનો અંતરાત્મા દશા છે ને, તે પરમાત્મા દશા બની જાય છે.
બરાબર. એનો મતલબ શું કે વચ્ચેનું પછી કામ રહેતું નથી, એટલે એ હું મૂળ હુંમાં એટલે એની અસ્તિત્વ જતું રહે છે. એટલે એના ધ્યાનમાં આવી જાય. જ્ઞાતા ભાવ જ્ઞેય થતા કેવળ જ્ઞાન પરિણામે છે, એટલે બરાબર. શુદ્ધ થઈ ગયું. ખ્યાલ આવ્યો? બરાબર. દ્રષ્ટા ભાવ છે ત્યાં સુધી દ્રશ્ય જોવાના, એટલે ત્યાં સુધી એ સમજણ અધૂરી છે. પૂર્ણ સમજ થઈને તો એ જ દ્રશ્ય જ્ઞેય સ્વરૂપે દેખાશે. જ્ઞેયનો મતલબ એની ક્લેરિટી થઈ ગઈ કે આ રિલેટિવ જ છે. બરાબર. કારણ કે હવે કઈ સમજવાનું રહ્યું નહીં, પૂર્ણ સમજ. ત્યાં એ જ દ્રષ્ટા ભાવ જ્ઞાતા ભાવમાં પરિણામ પામે છે, બીજો નથી કોઈ. જ્ઞાતા ભાવમાં પરિણામ પામે અને એ જ જ્ઞાતા ભાવ આખરે જ્ઞેય થઈ જાય છે. એને કેવળ જ્ઞાન કહે છે. એટલે જો તે જ્ઞેયોના અનંત પર્યાયોમાં પોતે જ્ઞાતા ભાવ ખેંચી લીધો એટલે એ શુદ્ધ થઈ ગયું. એટલે આ સમજણથી ખ્યાલ આવશે. હું બોલું છું પણ ખ્યાલ આવ્યો? બરાબર, સમજમાં ફેર પડશે. એટલે શુદ્ધ થઈ ગયું મતલબ શું કે હવે મારે પેલા વિભાવો ક્યાં સુધી છે, સમજણ નથી. ત્યાં સુધી એ દ્રશ્યને હું દ્રષ્ટા કરીને જોઉં છું, એટલે સમજવાનો પ્રયત્ન કરું છું. અધૂરી સમજણ ત્યાં સુધી દ્રષ્ટા ભાવ છે. પૂર્ણ સમજણ તે એ દ્રષ્ટા ભાવ જ્ઞાતા ભાવમાં પરિણામ પામે છે. અને જ્ઞાતા ભાવ પછી એ કોનો? તે વચ્ચેનાનો. એટલે વચ્ચેનાનો પુરુષાર્થ હવે પૂરો થવા આવ્યો. એટલે હવે આખી એ શુદ્ધિ શું થાય છે તો કે હવે વચ્ચેનાનું સ્થિતિ જ નથી રહેતી. બરાબર. એ મૂળ સ્થિતિમાં જે દાદા ભગવાનની સ્થિતિ હતી. બરાબર. એ દાદા ભગવાનની વચ્ચે હોવા છતાં નહોતા. એ જે 4 ડિગ્રીનું હતું ને એ તો બહુ પાતળું હતું, તો આપણે કહેવા માટે કીધું છે, બાકી તો સમજવા માટે છે. પણ આ વાત સમજાય? એમનો વચ્ચેનો હું શુદ્ધાત્મા થઈ ગયો. બરાબર. એટલે વચ્ચેનો હું હવે રહ્યો નહીં. પણ આપણને સમજાવવા માટે અંતરાત્મા દશાએ કરીને, કારણ કે આપણે હજી ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાનો બાકી છે. બરાબર, રાઈટ. સમજાયું? હા, સમજાયું છે. આગળ જતા સમજાશે. આપણે થોડોક સંતોષ થયો છે. ખ્યાલ આવ્યો તમને? હા. વચ્ચેનાનું કામ રહ્યું નહીં હવે. હવે વચ્ચેનાનું કામ નહીં રહ્યું, એટલે તમે જે તમારું હું વચ્ચે કામ કરતું હતું, હવે વચ્ચે કામ નહીં રહ્યું નહીં, એટલે એની અસ્તિત્વ જ રહ્યું નહીં. તો એ જ જ્ઞાતા ભાવ જ્ઞેય થઈ જાય છે જ્ઞાનમાં, મૂળ જ્ઞાનમાં, સ્વાભાવિક જ્ઞાનમાં. એટલે થઈ ગયું શુદ્ધ બધું. એટલે પૂતગલ થઈ ગયું શુદ્ધ. પોતે સંપૂર્ણ શુદ્ધ થઈ ગયા. એટલે પોતાનું હું આખું શુદ્ધિને પામ્યું. બરાબર. એટલે હવે વચ્ચેનો ભાગનો પુરુષાર્થ રહ્યો નહીં હવે. બરાબર, રાઈટ. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે ભરતાજી હવે ટાઈમ થઈ ગયો છે આપણે એક્સપિરિયન્સ નો, તો આપણે એક્સપિરિયન્સ લઈ પછી તમારું સાંભળીશું. અને હેમાબેન ને શાંતિભાઈ કાલે ક્વેશ્ચન તમારા પહેલા લઈશું. શાંતિભાઈ લખી રાખજો તમારો ક્વેશ્ચન. દીપકાનજી. ઓકે. જય સચ્ચિદાનંદ. પેલું કે એને પોપ્યુલર ડિમાન્ડ દીપકાનજી મારું અનમ્યુટ થઈ ગયું એટલે. ઓકે. પોપ્યુલર ડિમાન્ડના આધારે અને એક ગેપ પડી ગઈ હતી, એટલે આપણે ઠાકોરભાઈને ફરીથી આમંત્રિત કરીએ છીએ. કારણ કે એમને જે દાદા ભગવાનને પ્રશ્ન પૂછેલા છે અને એમની સાથે જે ડાયરેક્ટ સમજણ મળેલી છે એ સમજણ આપણની જોડે શેર કરશે. ઠાકોરભાઈ પધારજો. I don't see him. His number is different, એટલે
કારણ કે એ નામથી નથી, ઓ એટલે મને શોધવા પડશે. રીના પટેલ? No, it's number. I don't know this. Number Start to start video. આ નંબર વાળા છે ને એ જ છે, એમાંથી જ કોઈ છે. Oh, he came as a number. Yes, he is with a number. Oh, okay. I got it. Okay, unmute કરો ઠાકોરભાઈ. હા, મળી ગયા. 7. Yeah, 7FF. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારો અવાજ આવે છે? આવે છે બિલકુલ. હા જી, ચાલો. શ્રી સિમંદર સ્વામીને ત્રિકાળ નમસ્કાર. વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને નમસ્કાર. સર્વે આપતપુત્રોને નમસ્કાર. દીપકાનંદજી, ભરતાનંદજી અને રજનીકાંતભાઈ સાહેબને નમસ્કાર. 1986-87 ની વાત છે. તે વખતે સુરત ત્રિમંદિર બંધાતું હતું. હવે તે વખતે સત્સંગોની અંદર આવું બધી વાતચીત સામાન્ય ભાવે ચાલ્યા કરે, પણ એક વખત આ જૂના વડીલ મહાત્માઓને ખરા એમને એવું થયું કે આ સુરત મંદિર બંધાય છે અને મહાત્માઓનો કોઈ ભાવ હોય, કોઈ ઈચ્છા હોય તો આપણે એમને પૂછી લઈએ. એટલે દાદાની જાણ બાર એ લોકોએ સત્સંગમાં કોઈ કાગળ ફરતો કર્યો કે ભાઈ જેને લખાવવું છે તે લખાવશે. પણ જેમ કાગળ આગળ ચાલતો ગયો ને દાદા સત્સંગમાં એકદમ જ કઈ નજર પડી કે કાગળ ફરે છે, એટલે પેલું કે કાગળ શેનો ચલાવવો જોઈએ. એટલે એ કાગળ દાદાએ વાંચ્યો તો એમાં કોઈ કઈ લખ્યું છે કે ભાઈ આના આટલા રૂપિયા નંદાયા અને આટલા નંદાયા. એટલે દાદાએ તરત જ કોણે ફેરવ્યું, શું આ બધું મોડ્યું છે? એટલે તરત રસિક કાકા બોલ્યા કે દાદા એવું નથી, આ તો એમ કે આ સુરત મંદિર બંધાય છે અને કોઈને ભાવ હોય તો એમ કે લખાઈ દે, બાકી એવી કઈ બળજબરી નથી. તો દાદા કે અહીંયા આપણો પૈસાનો કોઈ વ્યવહાર રાખ્યો નથી અને આવી રીતે કાગળ ફેરવશો નહીં. તમે સામાન્ય ભાવે ફેરવો, પણ કોઈની પરિસ્થિતિ ના હોય, કોઈ સમાની માણસ હોય અને કદાચ એનાથી લખાવા એવા ના હોય તો એ તો કાલથી આવતો બંધ થઈ જશે કે ભાઈ આવા હમણાં તો કાગળ ફરે છે ને આપણી પાસે પૈસા નથી એટલે જવું નથી. એટલે બધા સાંભળી લો, મંદિર તો બંધાયેલું જ છે, તમારે ખાલી ભાવ જ કરવાનો છે. એટલે આ રીતે કોઈ કાગળનું ઉઘરાણું કરશો નહીં. બહાર બધી દુકાનો છે જ, જેને પૈસા આપવાનો વ્યવહાર છે તો બહાર દુકાનો છે. આપણે અહીંયા જ એક પૈસાનો વ્યવહાર રાખ્યો નથી. એટલે બધા સ્તબ્ધ થઈ ગયા અને એ વાત પછી બંધ રહી. બીજું, જયારે છેલ્લી જન્મ જયંતિ દાદાની મને લાગે છે કે ઉપેન્દ્રાચાર્ય આશ્રમની અંદર આપણા બીજા સંઘપતિ જે ઠાકોરભાઈ સોમાભાઈ પટેલ હતા એમના તરફ એ નિમંત્રક હતા ને હતી. તે વખતે આ રીતે ત્રિમંદિર બંધાવવાની કઈ વાતચીત થઈ. એમાં એક એનાઉન્સ એવું કરવામાં આવ્યું, દાદાએ હાજર હતા, કે ભાઈ બધા ભાવ કરજો, સુરત મંદિર બંધાય છે, બધા ભાવ કરજો, જેનાથી જે બને રીતે દાદાને પ્રાર્થના કરજો કે ભાઈ મંદિર બંધાઈ જાય. તો એમાં એક NRI હતા, એમને એવું કીધું કે દાદા હું મંદિર બંધાવવાના જે કઈ હોય તે મારી આપવાની ઈચ્છા છે પૂરેપૂરા. હું બાજુમાં તે વખતે ઉભો રહેલો. તો દાદાએ એમને એવું કહ્યું કે તમારા બધા પૈસા એ રીતે લેવાય નહીં. આ તો મારા મહાત્માઓ જેવું જાણી જાય કે ભાઈ અત્યારે મંદિરનું ઉઘરાણું પૂરું થઈ ગયું છે અને હવે પછી પૈસા લેવાના બંધ છે, તો મારા મહાત્માઓનો ભાવ તૂટી જાય. આ તો મારો એક મહાત્મા એક તાંબાનો નવો પૈસો આપશે તો મારે ચાલશે, મંદિર તો બંધેલું જ છે. એટલે આવી રીતે હું એક જ જણના પૈસા લઈ લઉં તો મારા મહાત્માઓના ભાવનું શું થાય? એટલે આ રીતે દાદાઓને મહાત્માઓના ભાવની, મહાત્માઓની પોતાની કેટલી પડેલી હતી, મારા મહાત્મા જે કહેતા હતા એ આ તાદસ થાય છે. ત્રીજું કે દાદા જતા એવું કહેતા ગયેલા કે આ સિમંદર સ્વામીનું મંદિર જે બંધાય છે એમાં સિમંદર સ્વામીનો જે પથ્થર આવશે એમાં પહેલા મારા મહાત્માઓના હાથે ટાંકણા મરાવજો અને એ ટાંકણા મરાયા પછી એ મૂર્તિને ગળાવવાનું શરૂ કરજો
તમે જોજો મૂર્તિ બોલી ઉઠશે કે મારા મહાત્માના જે ટાંકણા વાગશે અને પછી જે મૂર્તિ તૈયાર થશે એ મારી મૂર્તિ બોલી ઉઠશે. એટલે એ રીતે જે રસિક કાકાએ રીતસર એનાઉન્સ કરેલું કે ભાઈ દાદાજી આવું કહી ગયા છે અને આપણે બધાએ સુરત જવાનું છે, તે 2-1 બસ બરોડાથી લઈ અને રીતસર રસિક કાકા બધાને લઈ ગયા હતા અને આ રીતે ટાંકણા અમે મારેલા. પછી એક દિવસ સત્સંગમાં ધ્યેયની વાત નીકળી કે ભાઈ ગમે તે રસ્તે આવે, મેં તને શુદ્ધાત્મા બનાવ્યો છે, તને પુરુષ બનાવ્યો છે, તું ચાહે સો કરી શકીશ. એટલે આવે ત્યારે તું જે કઈ ચાલે, જે કઈ તારી ક્રિયા હોય એ ધ્યેયની સતત કાળજી રાખવાની. તારો ધ્યેય સહેજે ચૂકાવો ના જોઈએ. મેં કીધું દાદા એ તમે જરી વિગતથી સમજાવો. તો કે જો કોઈ પણ સંજોગમાં તારે ઊભું નહીં થઈ જવાનું, હવે તને પુરુષ બનાવ્યો છે, તું ચાહે સો કરી શકીશ. તમે કોઈ દાદા એક દાખલો આપો ને ધ્યેય ના ચૂકાય એવો. તો કે તું માંડવી થી લહેરીપુરાના રસ્તે ઊભો હોય અને તારે સામે ફૂટપાથે જવું છે. હવે વચ્ચે મુસલમાનોના તાજિયા નીકળતા હોય અને એની અંદર તો તું જો સીધો નીકળવા જાય તો તને એવા ધક્કે ચડાવી દે. તો તારે તઈ નાટક કરવું પડે. એટલે એ લોકો જેવા માથે રૂમાલ બાંધ્યો હોય પછી એવો તારે રૂમાલ બાંધી દેવાનો. પછી યા હુસેન યા હુસેન યા હુસેન એવા કરતા ચાલતા હોય તો તારે બી એ ટોળાની અંદર એ બોલતા ચાલવાનું. એટલે પેલા લોકોને એવું લાગે કે ભાઈ આ તો આપણી મહિનો જ છે. પણ એ લોકો જે રીતે સીધા જતા હોય પણ તારો ધ્યેય શું છે કે ભાઈ સામાન્ય ફૂટપાથે જવું છે. એટલે આપણે એવું નાટક કરતા હાલતા ચાલતા પગ આપણે એવા પડવા જોઈએ કે સામેની ફૂટપાથ આવી જાય. અને જેવી આપણી ફૂટપાથ આવી ગઈ કે માથે રૂમાલ બાંધેલો બધો ખિસ્સામાં ગાળીને પછી આપણે આપણી જગ્યાએ ચાલતા જવાનું. એટલે એ રીતે આ સંસારમાં જે નાટક કરવા પડે એ બધા નાટક કરીને પણ આપણે ધ્યેય ના ચૂકાય એવી રીતે વર્તના આપણી હોવી જોઈએ. એ રીતે મને સમજાવેલું. પછી દાદાએ મારો ભૂતકાળ અને ભવિષ્યકાળ જેવી રીતે આપણે નિરંતર વર્તમાનમાં રહેવાની શક્તિ માંગીએ છીએ એ રીતે એક વખત આ ભૂતકાળમાં દાદા ભૂતકાળમાં વધારે સરી જવાય છે તો ભવિષ્યમાં બી જતું રહેવાય છે. એટલે મને કઈ સમજણ આપીને એનું સરખું કરી આપો. તો દાદાએ મને કહ્યું કે તું અહીંયા સત્સંગમાં આવતો હોય ને હું તને દૂરથી જોઉં કે તું આવે છે ને અહીંયા મારો કાચનો ગ્લાસ ફૂટી ગયો તો તને આવતા પહેલા અમે એક ગ્લાસ જો એના કાચ નાખા એવા ના હોય તો અમે સીધા અમારા ગોધરા તરે બી હંતાડી અને તને જાણવા ના દે કે મારો ગ્લાસ ફૂટી ગયો. કારણ કે તું જાણે તો એવું કે દાદા હું કાલે નવા ગ્લાસ લાવ્યો છું તમારી માટે લઈ આવું. એટલે અમારે ખોટી હાના કરવી પડે. એના કરતા અમે સંતાડી દઈએ પણ તને જાણવા દઈએ નહીં. બીજી વાત, 1 મિનિટ પહેલા ફૂટી ગયેલો પ્યાલો અમારે માટે ભૂતકાળ છે. પછી અમને યાદ ના આવે કે અમારે આવું થયું ને તું મિનિટ પછી મારી પાસે આવીને બેસે તો અમે તને જાણવા બી ના દઈએ કે મારો પ્યાલો ફૂટી ગયો છે. એટલે 1 મિનિટ પહેલા બનેલી બીના અમારે માટે ભૂતકાળ છે. એ મને બહુ અસર કરી ગઈ કે જે મારા વ્યવહારમાં મને જે અજંપા રહે કે કોઈના તરફથી ના ગમતી બધી ઠેસો આવેલી ને આ બધું એ જે મારાથી ભૂલાતું નતું એ મને તરત દાદા યાદ આવી જાય કે 1 મિનિટ પહેલા ફૂટી ગયેલો પ્યાલો અમારે માટે ભૂતકાળ છે, અમે તને જાણવા ના દઈએ. એટલે એ વસ્તુ એ મને અસર કરી ગઈ. પછી ભવિષ્યનું શું થયું? મેં કહ્યું દાદા આ ભવિષ્યમાં જે મગજ જતું રહે છે કાલે શું કરીશું, પંધાડે શું થશે? તો દાદા કહે છે જો શું ઉકલે છે એ તું જોયા કરીશ તો તારે નવું નક્કી કરવાનું કશું રહેશે નહીં. આપણે નિરંતર વર્તમાનમાં રહેવાય એવી આ વસ્તુ તને આપી કે નિરંતર તારે જોયા કરવાનું કે શું ઉકલે છે. તું ઉકેલવા જઈશ તો તારે બુદ્ધિ જોડાશે, પછી તારા પ્લાનિંગ આવશે કાલે શું કરવું, કેવી રીતે ઉકેલું, શું કરવું. એના કરતા ઉકેલવા જઈશ નહીં, જે ઉકલી રહ્યું છે એમાં તું રહે. એટલે આ રીતે મને જે સમજણ ફીટ થઈ એમાં નિરંતર મારે ભૂતકાળમાં બી નથી જવાતું, અગ્રસોચ બી મારી બંધ થઈ ગઈ કે ભાઈ
કાલે શું કરીશું, 15 શું કરીશું એ વાત નહીં રહી. દાદા જે કહેતા હતા કે આવતા કલાકની વાતમાં પડવા જેવું નથી. એટલે એ વસ્તુ જે રૂબરૂ મને મળી એ શું ઉકલે છે જોયા કરતો આજે મારે પુરુષાર્થ એ જ છે કે ભાઈ શું ઉકલે છે જુઓ ને. એ રીતે મારો વ્યવહાર ચાલે છે. પછી થોડી પર્સનલ વાતો થઈ કે દાદા મને કહે કે તારી પાસે મારો ફોટો આવી ગયો છે. મેં કહ્યું ના દાદા, ફોટો તો તમારો મારી પાસે નથી. તે કહ્યું નવો સત્સંગમાં જોડેલો જ્ઞાન લીધા પછી. તો દાદા કહે છે કે સારું. તો જસુ કાકા વકીલ બાજુમાં બેઠા હતા. તો જસુ કાકા કીધું દાદા ફોટો મારી પાસે પડ્યો છે, હું ઠાકોરભાઈને આપું છું. તો કે હા. પછી મને કહે જો તું એ ફોટો મળી જાય ને એટલે તું પછી મને આપી જજે, હું તને એની વિધિ કરી આપીશ. તો મને તો આવી તેવી કઈ ખબર નહીં કે દાદા વિધિ એટલે કઈ રીતે કરશે. તો મને કે મેં કહ્યું દાદા આ વિધિનું કોઈ એ ખરું, મને બહુ ખ્યાલ નથી વિધિનું કઈ રીતે તમે કરો છો શું છે. તો કે જો આ વિધિ હું કરીશ ને એટલે આ તારે માટે હું પ્રત્યક્ષ થયો, એટલે મારા ફોટાને તું પગે લાગીશ તો તને 16 આની ફળ મળશે. અને જે અમને મળ્યા નથી કે અમને જોયા નથી એ પગે લાગશે તેને 4 આની ફળ મળશે. એટલે સમજાઈ ગયું ને, કે તું ફોટો મૂકી જજે. એટલે કીધું હા દાદા. એ રીતે મેં ફોટો પછી વિધિ કરાવી દીધેલી. પછી વાતમાં જયારે પર્સનલ બેઠેલા હોય એક બે જણ, હું ને જસુ કાકા વકીલ બેઠા હતા, તો દાદા ને મારાથી પૂછાઈ ગયું કે દાદા આ અવતારમાં તો તમે મળ્યા એટલે મારું કામ થઈ ગયું, પણ હજુ તમે કહો છો કે ભાઈ તમારા કર્મોને લીધે કદાચ 2-4 અવતારમાં તો બધાનો નિવેડો આવી જશે. એટલે આજે 2-4 અવતાર કદાચ તમારા એક કે થાય કે 2 થાય, તો આ જન્મમાં તો તમે મળ્યા, પણ આવતા જન્મમાં મારે તમને કેવી રીતે ઓળખવા? તો દાદા કહે છે કે તારે અમને ઓળખવા નહીં પડે આવતા અવતારોમાં, તું જ્યાં હોય ત્યાંથી અમે તને હાથ કરીને બોલાવી લઈશું. એટલે ત્યારથી મને એવી હાશ થઈ ગઈ કે ભાઈ આપણને આવા દાદા એક અવતારી આલ્યું છે ને કદાચ આજ્ઞામાં કાચા પડીએ કે કદાચ બીજો જન્મ થાય કે બીજા અવતારમાં દાદા પાછા આપણને મળે કે નહીં મળે કે આપણે કાચા પડે તો આપણું શું થશે, એ સંશય મારો રૂબરૂ વાતચીત થઈ કે દાદા બોલતા હતા કે ભાઈ અમે એક પણ શબ્દ જવાબદારી વગર બોલ્યા નથી. એટલે મારે માટે તો બધા દાદાની જે રૂબરૂ વાત થઈ છે એ બ્રહ્મ વાક્ય છે મારે માટે. બીજું એક દિવસ હું ચરણ વિધિ કરવા ત્યાં દાદાલયમાં ગયો અને હું ને જસુ કાકા ને કેસી મહેતા સાહેબ 3 બેઠા હતા. તો એમાં વાત નીકળી કે આ જગતમાં કશું નક્કી કરવા જેવું નથી. તો મારાથી એકદમ બોલી ગયું દાદા કશું નક્કી નહીં કરવાનું. તો નક્કી કરે તો કેવી રીતે ચાલે? ધારો કે આવતીકાલે મારે ટ્રેનમાં જવું હોય, બોમ્બે જવાની પકડવાની હોય, તો એટલીસ્ટ એટલું નક્કી તો કરવું પડે ને કે ભાઈ કાલે મારે બોમ્બે જવું છે, આટલા વાગે ઉઠવું પડશે, આટલા વાગે તૈયાર થવું પડશે. તો દાદા કહે છે કે જે જન્મથી મરણ લગીની ક્રિયા તું લઈને આવ્યો છે જે નક્કી જ છે એમાં તું નવું નક્કી શું કરવાનો છે? હા દાદા એ વાત કરી. તો મને કહે તું નાવા બે જ છે તો ઘણી લોટા ઢોરે છે. કોઈ દાડો અડધી ડોલે તું ના આવ્યો છે? કીધું હા દાદા. કોઈ દાડો આખી ડોલે ના આવ્યો છે? કીધું હા દાદા. કોઈ દાડો 2 ડોલથી ના આવ્યો છે? વાહ દાદા. તો જયારે અડધી ડોલથી ના હતો તો તારે અડધો કોરો રહેતો હતો? મને કે હું ના દાદા નહીં તો પૂરો રહેતો હતો. બસ તારે પછી હું નક્કી કરવાનું છે કે હું દાદા એ વાત ખરી. એટલે મને કે નક્કી કરીશ તો એ જ થવાનું છે, નહીં નક્કી કરે તો એટલે ટેન્ટેટિવલી સામાન્ય ભાવે નક્કી કરવું, પણ છેલ્લે પછી શું ઉકલે છે તે તારે જોવાનું. વાહ દાદા. એટલે એ જે નક્કી કરવાની વાત જે હતી કે કોઈ બી વસ્તુ મને પહેલા એવી ટેવ કે ભાઈ નક્કી તો કરવું જ પડે, કોઈ બી વસ્તુ તો ચોખવટ તો કરવી પડે ને. તો આનાથી મને જે જયારે આવી કઈ પકડ આવે તો દાદા કહે છે કે ભાઈ સામાન્ય ભાવે નક્કી કરજે, બાકી તો જે નક્કી છે એમાં તું નવું નક્કી હું કરી. ક્ષણે ક્ષણે પરિવર્તનશીલ દુનિયામાં તું કાયમી નક્કી હું કરવાનું છે? વાહ દાદા. એટલે તું આમાં પડીશ નહીં. વાહ દાદા સમજાઈ. પછી એક પ્રશ્ન એવો પૂછાઈ ગયો કે દાદા આ તમે મળ્યા તો એવું કે છે કે આ તો અનંત જન્મની પુણ્ય હોય તો જ્ઞાની પુરુષ ભેગા થાય, તમારા કરોડો અવતારની પુણ્ય ભેગી થઈ તો અમે મળ્યા છે. તો મારાથી એવું પૂછાઈ ગયું કે દાદા અમારા કર્મો જોતા તો એવું લાગતું નથી કે તમે એમને મળો. એવા કઈ મારી 35 વર્ષની ઉંમરમાં એવા કઈ મારા ધાર્મિક કાર્યો બી મારાથી નથી થયા કે એવું મને લાગતું નથી કે મારી એટલી બધી પુણ્ય હોય, કારણ કે એમાં મારી અડચણો તો પાર વગરની છે. તો દાદા કહે છે કે જો આ એક જન્મનું નોય, આ જન્મની પુણ્ય ભેગી થઈ છે, પણ એમાં શું થયું
કે પાછલા ગયા જન્મમાં તમે હોતા હતા અને અમે હોતા હતા. પછી આપણે બધા ભેગા થયા હતા, તમે અમને એવું કીધું કે કાકા કઈ આ બધું તમે હોદો છો તો અમે હોદ્ય છે, પણ તમને કઈ મળી જાય આવું કઈ તો અમને બતાવજો, તે અમારું કલ્યાણ થાય. ત્યારે અમે એવું કહ્યું કે હા અમને મળશે તો અમે જરૂર તમને બતાવીશું. તો હવે જયારે મને મળી ગયું તો તમારે બધાને બોલાવી આવવા પડે કે એટલે તમે આવી ગયા છે. હવે બાકી તું તારી લાયકાત બીજે કઈ હોદવા જતો નહીં. મેં કહું હા દાદા નહીં છું. એટલે આ કેવી રીતે મળ્યા એ પુણ્યનો માર્ગ આપણને તો બુદ્ધિથી તો સમજાય નહીં, પણ આવી રીતે દાદાએ મને બેસીને સમજાયેલું. પછી વાત નીકળી કે ભાઈ આ કર્મો દાદા આ મોક્ષ કાર્ય થશે, અમને આજ્ઞા કાર્ય બરાબર પડાશે ને એવું ભરતા હશે કે જયારે આમ તમારે જેવું આવીને મને ઉભું રહે તો દાદા કે છે, દાદાને મેં પૂછ્યું ભાઈ દાદા કર્મો ક્યારે ખાલી થઈ રહેશે, આ તો પાર જ નહીં આવે. તો દાદા કે છે કે તારી 7 માળની હવેલી હોય અને મેં તને ખાલી કરવાનું કીધું હોય કે આ તું ખાલી કર, તો તારે કેટલો બધો ટાઈમ જાય અને તને તારો સમય બી બગડે. એના કરતા તું હવેલીની બહાર નીકળીને કહી દે કે નોય મારી આ હવેલી જ મારી નોય, તો તારે કશું ખાલી કરવાનું રે? ના દાદા બસ તારે તું ઠાકોરભાઈની જફામાં હું કાપ પડે, તું કહી દે ના ઠાકોરભાઈની એક જ જફા અમારી નોય, એટલે વાત પતી ગઈ. તું ઠાકોરભાઈ બનીને કરે છે તારે આ બધું તને વર્ગેલું છે ને, એના કરતા નોય મારો આ ઠાકોરભાઈનું કારભાર મારો નોય અને ઠાકોરભાઈની એક જ જફાય અમારી નોય. ઠાકોરભાઈની વાત ઠાકોરભાઈ જોણે. એ હવેલીનો દાખલો તું બરાબર સમજી લે કે તું ઘર ખાલી કરવા રે તો તને થાક લાગે, તારે સમયની રાહ જોવી પડે, પછી એમાં ગમતું ના ગમતું આવે. એના કરતા તું ઘરની બહાર નીકળીને કહી દે ને કે આ ઘર જ મારું ન હોય, તો તારે કશું ખાલી કરવાનું રહ્યું. એટલે એ મને બરાબર ફિટ બેસી ગઈ. પછી મેં દાદાને એક પ્રશ્ન એવો કર્યો કે દાદા આ 35મા વર્ષે મને જ્ઞાન ભેગું થયું, તો હવે પછી તો કર્મો બંધાય નહીં, આજ્ઞા પાડીશું ને તમારું જે વચન બળ છે એ હિસાબે એ મને સમજાઈ ગયું. પણ આ 35 વર્ષ પહેલા તમારી પાસે આવતા પહેલા અમારા કઈ કર્મો તો અનંત જન્મો બાંધી દીધા હશે, તો એનું મારું શું થશે કર્મોનું? તો દાદા કહેતા કે જો 100 વર્ષ જૂનો અંધારો ઓયડો હોય અને હું તને એક ખૂણામાં લાઈટ કરી આપું, તો એ લાઈટ એકલો ખૂણો અજવારે કે પછી આખો ઓયડો અજવારે? મેં કહ્યું દાદા લાઈટ તો થાય તો પછી આખો ઓયડો ખૂણા પૂરતું લાઈટ મર્યાદિત ના રહે. બસ તારે અમે તારા આ વિધિઓ ચરણ વિધિ કરી કરીને તારા પાણી જેવા ને વરાળ જેવા કર્મો મેં ઉરાડી દીધા છે અને તારા થોડા બરફ જેવા જોમેલો છે એ રહ્યો છે કે તારા આવતા જન્મમાં બરેલી કાથી જેવું રહેશે. સમજ પડી ને તને? ને ભાઈ જસુ કાકા કે જસુભાઈ આ તમારી વકીલની ભાષામાં એને જરી બરેલી કાથી સમજાવી દો. એટલે જસુ કાકા બોલવા મળે, ઠાકોરભાઈ જો કાથી એટલે કેવું છે, આ કાથી પડી હોય તો તમારે એમ એક્ઝેક્ટ લાગે કે આ કાથી છે, પછી એને દિવાસળી ચોંપેલી હોય અને એનો શેપ તમે જુઓ તો એક્ઝેક્ટ તમને કાથી લાગે, પણ એમ ફૂંક મારો એટલે ઉડી જશે. સમજાયું ને? વાહ દાદા સમજાયું. એટલે દાદાએ તરત દોર હાથમાં લઈ લીધો. એટલે હવે તારે બધું બાકીનું જે રહ્યું છે એ થોડું ઘણું આવશે, પણ ફૂંક મારે એટલે ઉડી જશે. તને સમજ પડી ને? વાહ દાદા સમજ પડી ગઈ. એટલે એ રીતે મને જે જ્ઞાન થતા પહેલાના કર્મો મારા બંધેલા છે એમાં મારું કેવું શું થશે શું નહીં એ બી મને સમાધાન થઈ ગયું. પછી મને વાત પત્ની એવું કીધેલું કે જો ઘરમાં આપણે ગેસ્ટ બનીને રહેવાનું. જેવી રીતે તું કોઈની ત્યાં મહેમાન થઈને ગયો હોય અને તું બાથરૂમમાં નાવા જાય અને તને ફાટલો રૂમાલ મળે નાવા માટે, તો તને એવું થાય કે મને ફાટલો કેમ આલ્યો? અને પછી કદાચ તું બહાર નીકળે એટલે પેલા જે માલ તમારા ભાઈબંધ હોય એ તને જુએ, એટલે યાર ફાટલો રૂમાલ છે ઠાકોરભાઈ તમે બોલ્યા નહીં યાર, રૂમાલ તો બીજો બદલી કાઢે ને આપણે. ના 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 મારે તો ચાલશે એવું તું કે ના કે. અને એ જ વસ્તુ ઘરની બાથરૂમ વાળો ઘરનો આવો રૂમાલ મૂક્યો હોય તો તું ચલાવે કે આટલા આટલા લાઈન નાખ્યા છે, તમે લોકો શું જુઓ છો? એટલે જેવી રીતે તું મહેમાનની ત્યાં જુએ છે અને જે રીતે વર્તે છે એવી રીતે ઘરમાં બી તારે ગેસ્ટ બનીને રહેવાનું. એટલે તારે કોઈ જાતની બીજી ભગડો ઊભી થાય નહીં.
પછી સત્સંગમાં વાત નહીં કરી કે ભાઈ આખા જગતનું એનઓસી લેશે, ચોથા આરામાં જવું હોય, મહાવિદ્ય ક્ષેત્રમાં જવું હોય તો નીચેથી એક પણ લાલ ઝંડી બતાવનારો હોવો જોઈએ નહીં. જો લાલ ઝંડી બતાવનારો નીકળશે અને તું મોક્ષની ગાડી પકડવા આવીશ ને અમે મોક્ષની ગાડીમાં બેઠા આવીશું, પણ કોઈ તારો પગ ઝાલશે તો અમે બેઠાશું તો એમાં અમે કશું કરી નહીં શકીએ. કે ભાઈ તું કોઈને રખડાઈ મારીશ કે ભાઈ કોઈ તારી લાલ ઝંડી ધરી કે ભાઈ અમને રખડાઈને તું કઈ જાય છે, તારે લીધે તો અમે રખડ્યા, તો એમાં અમે કશું નહીં કરી શકીએ. એટલે તારે એનઓસી બધાનું લેવાનું છે. એવી રીતે કામ જિંદગીમાં તારે આ સંભાવે નિકાલ કરવાના. તો પછી મને એવું થયું કે દાદા આ જગતનું સર્ટિફિકેટ તો કારે લઈ લેવાય, આ કેટલાક કરોડ લોકો. તો મને કહે કામ કરે, આ તારા ઘરનો 2, 4, 5 જણો છે એનું તારે લેવાય, ફાધર મધર ને બૈરા છોકરાને, વાહ એ તો મળી જાય દાદા. બસ તારે તું એવું કામ કરીને તું 4, 5 જણો લેતા આવજે, બાકી જગત નહીં આપે તો અમે તને અપાઈ દઈશું. તે દાડે તો મને બહુ સારું લાગ્યું. પણ પછી જયારે 400 મહિના તેના સત્સંગ બધા એટેન્ડ કર્યા ને તો પછી એક દાડો નવરો બેઠો હતો ને દાદા એ ફ્રી હતા. એટલે મેં દાદાને કહ્યું દાદા પેલું 400 મહિના પહેલા આપણે વાત થયેલી કે આ 4-5 જણાનું સર્ટિફિકેટ હું લેતા આવીશ, જગતનું તમે અપાઈ દેજો. પણ હવે જેમ જેમ આ બધું અનુભવ થાય તો એવું લાગે કે આ 4-5 જણનું જ અઘરું છે દાદા. જગતથી છૂટવાનું તો હેલું છે, પણ આ ઘરનોથી જ હવે તને સમજાઈ ગયું ને, છૂટવાનું જ ઘરનોથી છે. જગત તને કઈ પહોંચ્યો, તું હવારથી હાથ લગી નોકરી કરવા જાય અને 5-6 હજાર માણસો તને રોજ રસ્તામાં ક્રોસ થતા હશે, હજારો માણસ, તો તને કોઈ ઉભો રાખે છે કે તું ના, ઘરનો જ તારો કોલર પકડે એટલે તારે ઘરનોથી જ ચેતવાનું છે. હવે તને સમજાઈ ગયું ને, એટલે ગૂંચ ના પડે એવી રીતે આપણે રહેવું. હા દાદા બધું સમજાયું. પછી દર્શન ફળ વિશે મેં પૂછ્યું, એટલે કે ભાઈ તું જેવો ભાવ રાખીશ એવું દર્શન એવું તને ફળ મળે. તો મેં કહ્યું દાદા ભાવ પ્રમાણે ફળ એટલે મને સમજાયું નહીં. એટલે દાદાએ મને દાખલો આપ્યો કે જો અહીં ભાદરનો કોઈ માણસ મને આવીને પગે લાગે અને એને એવી રીતે પગે લાગે, આ તો આપણો અંબાલાલ, આ તો અમારે હાથે રમતા હતા અને સ્કૂલમાં હાથે ભણતા હતા, એટલે એ મને એવી જે પગે લાગે તો એને અંબાલાલને મળવાનું ફળ મળે. કોઈ સત્સંગમાં આવ્યા પછી એવું લાગે કે ભાઈ અહીંયા જ્ઞાની પુરુષ છે અને આ જ્ઞાની પુરુષને મળવાથી આપણું બધું કર્મ ચોખ્ખા થઈ જશે ને આપણો મોક્ષ નક્કી થઈ જશે. કોઈ અમને જ્ઞાની પુરુષ તરીકે પગે લાગે તો એને જ્ઞાની પુરુષને પગે લાગવાનું ફળ મળે. અને કોઈકને એવું અણસાર આવી ગયો હોય કે ભાઈ અહીં તો 14 લોકોનો નાથ જ પ્રગટ થઈ ગયો છે ને આપણું કામ નીકળી જાય એવું છે, તો એ રીતે મને પગે લાગે તો એને 14 લોકોના નાથને પગે લાગવાનું ફળ મળે. અમે તેના તે, પણ અમને તું કેવી રીતે પગે લાગે છે એવું એનું ફળ બંધાય. વાહ દાદા સમજાઈ ગયું. પછી છેલ્લી વાત કરી લઉં કે સત્સંગમાં અમે બેઠા હતા તો એક વખત એવું થયું કે દાદા હજુ તમે એવું કીધું કે ભાઈ અમારા પછી કોઈ આવવાનો નથી, તમે તમારું કામ કાઢી લેજો. બીજું દુનિયાની ગુનેગારીમાં તમે આવ્યા છો તો અમે તમને છોડાઈ લઈશું, પણ અમારી ગુનેગારીમાં આવશો તો ક્યારેય છૂટી શકો નહીં. એટલે વાતમાં મેં એવું કીધું દાદા, કીધું હજુ બરોડામાં ઘણા મહાત્મા બાકી છે દાદા, તો એનું કઈ કરો ને. તો દાદા મને કહે પેલા રોડ પર જા અને જે કોઈ જતો હોય ને એને એવું કે પણ ભગવાન બેઠા છે જ્યાં પગે લાગી જાય તો અહીંયા આવતો છે ને તો એમ જતો રહેશે કે, કારણ કે ગીતામાં લખ્યું છે કે વ્યાત અદ્ધર ચાલે નહીં, ભગવાન માનવો નહીં, એટલે તારું કીધેલું કોઈ સાંભળવાનું છે કે. એટલે આ તો પુણ્યની વાત છે. જેનું કોઈનું નીકળતું હશે ને તે અમેરિકાથી આવીને લઈ જશે, બાકી જ્ઞાનીનો લાભ તો પાડોશીને ના મળે. કારણ કે પાડોશીને ધતિંગ લાગે કે આ બધા રોજ ટોળો ભેગો કર્યા કરે છે અને ધમાલ મસ્તી કર્યા કરે, 2 કલાક સત્સંગ લોકો આવે છે જાય. એટલે જે આવી રીતે ધૂળ ઉડાડી વર્યા હોય એને જ્ઞાની બાજુમાં રહેતા હોય તો એને ભેગા ના થાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક જ જરા પૂછવાનું, તમે હમણાં કીધું કે અમારી ગુનેગારીમાં ના આવી છે શું? હા, એટલે અહીંયા દુનિયાની ગુનેગારી તે બાંધી છે તો અમે તને છોડાઈ દઈશું, પણ અહીંયા સત્સંગમાં બેઠા પછી તું જે બધી ભૂલો કરતો આવ્યો છે જે બહારથી લૌકિક, એ અહીંયા ના કરતો, અને અહીંયાની જો ગુનેગારી તે ઉભી કરી તો પછી તું નહીં છૂટી શકે એમ. એક જ મિનિટ. હાજી. બહુ સરસ ઠાકોરભાઈ, તમે 15 મિનિટમાં તો ઘણું બધું સરસ કહી દીધું.
સચ્ચિદાનંદ. એક બહુ સરસ તમે જે કીધું ને કે પેલા પૈસા માટે ઉઘરાવેલું, હા હા, તે દાદાએ કીધેલું, ભરત આનંદજીને પણ ખબર છે કે અહીંયા તો પૈસાનો ધોધ વરસશે, આપણે આવી રીતે માંગવાની જરૂરત નથી. અને દરેક મહાત્માનો ભાવ પુરાય, પછી ભલે 2 રૂપિયા આપે કે 15 રૂપિયા આપે કે 100 રૂપિયા આપે, મહાત્મા તાંબાનો પૈસો એક આલશે તોય ચાલશે. હા કરેક્ટ. એમાં એ વાત બહુ સરસ હતી કે દરેક મહાત્માનો ભાવ પૂરો થાય. ભાવ પુરાવો જોઈએ, બસ ભાવ તો જોઈએ, બરાબર છે. પછી મહાત્માનો ટાંકણાથી શરૂ થશે, એ બહુ સરસ વાત કરી એની. અને એમાં મૂર્તિમાં ભાવ પુરાશે અને મૂર્તિ બોલશે, બહુ સરસ. મૂર્તિ બોલી ઉઠશે. સત્સંગના ધ્યેય માટેની વાત બહુ સારી કીધી. સત્સંગમાં ધ્યેય શું? જે તે રસ્તે છૂટો. હા, નાટક કરીને પણ છૂટી જવું. એટલે તમે પેલું તાજિયાનો દાખલો આપ્યો ને, દાદાએ આપ્યો કે તાજિયા વાળાનો એમ કે તને માથે રૂમાલ બાંધ્યો હોય, બધું કરવું પડે, બધું તારે કરવાનું. પણ એમને એવું લાગતું હતું કે અમારા ટોળામાંનો જ છે ને અમારો જ માણસ છે, પણ તારો જે શું છે સામેની ફૂટપાથે જવાનું, એટલે એ તારે પગલા એવા નાખવાના કે તારે ધ્યેય પ્રમાણે તારા પગ ચાલતા થઈ જાય એમ. બરાબર. પછી જે તમે કીધું ને કે ઉકલે તેને જોવો, ભૂત ભવિષ્યની ચિંતા ના કરશો, અને એમાં એ બહુ સારી વાત કરી. આજે દાદા મળ્યા છે અને આજ્ઞા આપી છે, તો પછી સંભાવે નિકાલ કરો. બહુ સરસ. ફોટાની વિધિ માટે પણ સરસ કીધું. 16 આની ફળ આપશે તમારા માટે. અને પેલું કીધું, તમે પૂછ્યું હતું કે દાદા આ ભાવમાં તો તમે મળ્યા, તો આગળ શું? તો દાદાએ તમે કીધું, મને યાદ છે એક વખત એવું પણ બોલેલા કે દાદાએ કીધું, અક્રમ વિજ્ઞાનનો કેપ્ટન હું છું, તમારે મને શોધવો નહીં પડે, હું તમને શોધી કાઢીશ. તમને જે કીધું ને એ રીતે. રાઈટ, બહુ સરસ. આ એક વાત જે ના બરાબર છે, નક્કી કરવાની વાત કરી ને કે નક્કી, એમાં એક દાદાનું બહુ સરસ સૂત્ર છે, એટલે બોલેલા, નક્કી કરેલું નક્કી રાખવું નહીં, પણ એનો ફોડ આજે બહુ સરસ પડ્યો. દાદાનું એક સૂત્ર છે, નક્કી કરેલું નક્કી રાખવું નહીં, એનો ફોડ આજે બહુ સરસ પડેલો. બાધે ભરે નક્કી રાખવું, પછી જે બને એને જોયા કરવું. બહુ સરસ. સંભાવે નિકાલ. ક્ષણે ક્ષણે પરિવર્તન જગતમાં શું નક્કી કરતો, એની પાછળની સમજણ બહુ સરસ કીધી. અને જન્મ જન્મની પુણ્યથી દાદા ભગવાન ભેગા થયા છે. બહુ સરસ, બહુ સરસ. કર્મ ક્યારે ખાલી થશે ભાઈ, તું જ નીકળી જા ને. આ નોય મારું કરીને કીધું, ફેન્ટાસ્ટિક, બહુ સરસ. અને પછી આગળનું પણ આજે કીધું કે 100 વર્ષનું અંધારું હોય તો ફટકને નીકળી જાય. એટલે પાણીને વરાળ જેવા તો ઉડાડી દીધા, બરફ જેવા જામેલા છે, એના માટે તમે ફૂંક મારીને ઉડાડી દઈશ. ફૂંક મારતા શીખવાડ્યું આપણને. જે તે રસ્તે એનો સંભાય નિકાલ કરો. બરાબર કે મગના ચોખ્ખા પાણીથી નહીં તો ગટરના પાણીથી પણ સંભાવે નિકાલ કરો. જે તે રસ્તે રાજી કરો. પછી ઘરમાં ગેસ જેવા રહેવાની એની સમજણ બહુ સરસ આપી. આખા જગતનું એનઓસી લેવાનું ઘરના પહેલા ને, ઘર જીત્યા તો જગત જીત છે. બહુ સરસ સમજણ આપી. અને આ દાદાના દર્શનનું ફળ તો ગજબનું કીધું. કાકા જોયું તો કાકાનું ફળ, ફ્રેન્ડ જોયું તો ફ્રેન્ડનું, જ્ઞાની જોયું તો દેહધારી પરમાત્મા છે, 14 લોકના નાથ છે, તો એવું ફળ મળે. અને કામ કાઢી લેવા, અહીંયા ભૂલ નહીં કરતા. બહુ સરસ. આખી દુનિયા જોડે લડીને આવજે, પણ અહીંયા એ ભૂલ નહીં કરતો. વાહ વાહ, બહુ સરસ. આપણે કેટલી સ્પષ્ટતા સમજણ આપી. ખૂબ ખૂબ આભાર. ભરત આનંદજી, તમારે કશું કહેવાય તો કહો. તમને કારણ કે ઘણું બધું હાજર હશો ને ત્યારે, એટલે અનમ્યુટ કરજો. હા,
ઠાકોરભાઈએ આજે બધી વાતો કરી ને દાદા ભગવાનની, રાઈટ, તો બધા જે અનુભવ કે અને ઠાકોરભાઈ જે અનુભવ કહે છે, મોટા મોટો ડિફરન્સ શું છે કે વાત કરતી વખતે એ દાદાની વાત કરે છે. સમજાય? બરાબર બરાબર. એટલે દાદાનું જ પ્રોજેક્શન થયા કરે છે, પોતાનું પ્રોજેક્શન નથી કરતા. એટલે આપણને એક આમ પેલું એ વાત સાંભળવાનો અને હજી એવું થાય કે હજી એ વાત કર્યા કરે. વાત સાચી છે, પણ હવે જે વાત કરી, હા, તો જયારે સુરત મંદિરનું ચાલુ થયું અને આ બધા ડોનેશન ની વાત આવી ને, ત્યારે એક ભાઈ આવ્યા આમ પૈસા લઈને, દાદા ભગવાને ફોડ પાડેલો. દાદા એમને પૂછ્યું કે શેના માટે લાયા છો? કે દાદા સિમંદર સ્વામીના દેરાસર માટે. દાદા કહે છે કે આ જે ત્રિમંદિર છે એ તો દેવોનો સંકેત છે, એટલે કે દેવોને કરાવવું હશે ને તો કે આ પૈસાનો વરસાદ વરસશે. એમના મનમાં જે હતું ને કે મારે આ સંઘમાં આપવા છે, સિમંદર સ્વામી માટે આપવા છે, ત્યાં દાદા બહુ સુંદર ફોડ પાડેલો કે અહીંયા તમારે જે પૈસા આપવાના છે તો કે આ મંદિર બનાવવા માટે, કે સંઘ ચલાવવા માટે એવું નહીં, તમારી લોભની ગ્રંથિ તોડવા માટે આપવાના છે. એટલે કે તમે સંઘને મદદ કરો છો કે દાદાને મદદ કરો છો એ ભાગ નથી. રાઈટ. તમારી પોતાની લોભની ગ્રંથિ તોડવા માટે આપવાના. કરેક્ટ કરેક્ટ. અને આવો જ એક પ્રસંગ બનેલો. બરોડા થી બોમ્બે ગયા બાય રોડ. સુરત મંદિરના પાયા ખોદાતા હતા. ત્યાં 3 ઓરડી બનાવેલી અને બીજી કોઈ વ્યવસ્થા હતી નહીં, એટલે ત્યાં અમે કલાક જેવું રોકાઈને પછી બોમ્બે ગયા. દાદા ભગવાન બોમ્બે પહોંચ્યા એટલે દાદાએ પૂછ્યું કે આપણા મંદિર પર ગયા હતા, કામ કેટલે આવ્યું, બધું પૂછ્યું. પછી પૂછ્યું કે ત્યાં તમે વિધિ કરી? એટલે આપણે વિચારવા પડી ગયા કે અમને તો શું કહેવાય, વિધિ તો દાદા કરે. દાદા કે તમને બધાને શુદ્ધાત્મા જાગૃત કરી આપ્યો, એટલે તમે ત્યાં જગ્યા ઉપર જઈ અને દેવી દેવતાને પ્રાર્થના કરો, ભગવાનને પ્રાર્થના કરો, તો એ લોકોને સાંભળવું પડે કે, એટલે કે આપણે ત્યાં જઈએ તો વિધિ ચોક્કસ કરવાની. પછી દાદા બીજો પ્રશ્ન કર્યો કે ત્યાં તમે કઈક ચા નાસ્તો કર્યો? એટલે મેં કીધું દાદા ના, ચા નથી પીધી, નાસ્તો નતો કર્યો. એ વખત ત્યાં વ્યવસ્થા પણ નથી, કેન્ટીને નથી. તો મને પૂછ્યું કેમ ચા ના પીધી? એટલે આવું દાદા પૂછ્યું એટલે જેમ જેમ કેવું તો પડે. એટલે દાદાને વાત કહી કે દાદા પેલા કાકા ત્યાં જે રહે છે એમને મને પૂછ્યું કે ચા પીવી છે, અને ભૂસું પણ હતું, ચવાણું હતું, એટલે કે આ ચવાણું તમે ચા આપવું. પણ ચાની તપેલી એવી કારી કારી હતી એટલે જોઈને મને થયું કે મારે ચા પીવી નથી, એટલે મેં ચા પીધી નહીં. તો દાદા ભગવાને શું કીધું? 2 વાત કરી. એક કે આપણે મંદિર ઉપર જઈએ એટલે મંદિરના પરમાણુ થોડું ખાઈએ ને ચા નાસ્તો, એટલે મંદિરના પરમાણુ અંદર જાય એટલે કે આપણા પરમાણુ શુદ્ધ થાય, એટલે કંઈક લેવું. પછી બીજી આખી વ્યવહારની સુંદર વાત કરી કે તું ત્યાં ચા નાસ્તો કરે એટલે પેલા ભાઈને, પેલા કાકાને ખ્યાલમાં આવે કે અહીંયા બધા આપતો પુત્રો મહાત્માઓ પણ આવવાના છે, અને આ બધા આવે તો મારે એકદમ બધું વ્યવસ્થિત રાખવું પડશે. દાદા વાત વાતમાં એવું પીરસી દે કે આપણે કાયમ માટે અંદર સેટ થઈ જાય. બરાબર બરાબર. ભરતજી, પેલું 3% કમિશન વાળી વાત
ખ્યાલ છે તમને? ના મને દાદા કીધું કે આ 3% કમિશન ચાલે છે અહીંયા. મંદિર માટે વાત કરેલી? ના ના, પોતાનું પોતાનું, બાકી અમને કશાની જરૂરત નથી એમ કે. આ 3% એ કમિશન એજન્સી છે ભગવાનની. મને ખ્યાલ નથી, ખાલી પેલું હતું કે આ 1% આ દાદા ભગવાનમાં 1% વપરાઈ જાય છે. હા, 3% વાળી વાત અને 2 તો પછી બરાબર છે. દાદા ભગવાનમાં 1% છે ને, એવું કીધું તું ને? હા. તો કે આ બીજા 2% શું થાય? તો કે તમે લોકો અમે આવીએ, તમે અમને જમાડો કરો રાખો, તો કે બીજા 2% એમાં જાય. આની આગળ અમને કશાની જરૂરત નથી. એટલે અમારી આ એજન્સી 100% પ્યોર છે. આ 3%માં હું કઈ કરી શકતો નથી, પણ આ આવે અને તે પાછું તમે જમાડો ને તો એ પાછું તમને જ મળી જાય છે. અને હું અંદરથી, હું દાદા ભગવાન નથી એ મેં સ્પષ્ટતા કરેલી છે. એટલે કે છતાં એમ કે ઔપચારિક રીતે પણ બહારથી બધા દાદા ભગવાન કરે છે, તો કે એનો 1% જાય છે. આ 2% બીજા ખાવા, તમે નાસ્તા પાણી કરાવો, રાખો, અમને લઈ જાઓ, લાવો, તો કે બીજા 2% આમાં, પણ એમાં હું આવતો જતો નથી. આની આગળ અમને કશાની જરૂરત નથી. એટલે નેટ ભગવાનનું કામ થાય, તમારું કામ થાય અહીંયા. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે ત્રિમંત્ર બોલાવો ઠાકોરભાઈ, તમે ફોલો કરજો. 1 મિનિટ તમને અનમ્યુટ કરું. 1 મિનિટ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવ પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણં ચ સવ્વેસીમ, પડમમ હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધાના બહુ પોઝિટિવ ફીડબેક આવ્યા છે ઠાકોરભાઈ. એટલે તમે થોડું હોમવર્ક બીજું વધારે કરજો. ફ્રી ટાઈમમાં તમને જરૂરથી બોલાવીશું. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.